બેસે છે તો એની જે પ્રકૃતિની જે માયા છે સમી જાય છે, અને જે ભગવદ ભાવ એટલે કે જે માયાથી રહિત છે એનું નામ ભગવત ભાવ. ઘણા લોકો કહે ને કે ભગવતી પુરુષ છે, આ ભાગવત પુરુષ છે. એટલે ભાગવત એટલે શું, ભગવતી એટલે શું? તો કે જ્યાં માયાનો સ્પર્શ થતો નથી. તો ધ્યાનની અંદર ઘણા અંતરાત્માઓને માયા છે એ શાંત થઈ જાય છે, બિલકુલ નીકળી જતી નથી. સંતોને અને જ્ઞાનીઓને પણ નીકળવી સહેલી નથી, પણ શાંત થઈ જાય છે. એટલે આ એક પ્રકારનું આધ્યાત્મિક સુખ મળે છે, મહાસુખ મળે છે. આજુબાજુ જે સૃષ્ટિ છે એ સૃષ્ટિની અનેક પ્રકારની બીમારીઓ, સભ્યતાની, સમાજની ઘણી બધી બીમારીઓ હોવા છતાં વ્યક્તિને અંદરથી એને સુખ મળે છે. પણ જ્યારે ધ્યાનની અવસ્થા કંઈ 24 કલાકમાં તો હોય, જ્યારે ધ્યાનની બહાર હોય, વ્યવહાર કરવાનો હોય, જવાનું હોય, કામ કરવાનું હોય, ત્યારે જ્ઞાતા દ્રષ્ટાપણું રહે છે. પણ જ્ઞાતા દ્રષ્ટાપણાની સાથે જે પેલો ભગવત ભાવ છે એ અદૃશ્ય થઈ જાય છે. આમાં આવી જાય છે, ક્યાંય રહી જાય છે? પ્રશ્ન આજે એટલે હવે આમાં સૌથી પહેલા આપણે પાછળથી ચાલીએ કે જ્ઞાતા દ્રષ્ટા, કે ભાઈ જ્ઞાતા અને દ્રષ્ટા એટલે શું? તો કે આપણે જે આંખથી જોઈએ છીએ એ કંઈ એમાં જ્ઞાતા નથી. એ તો આપણા સંસ્કારો ને આપણા વિચારો છે એ જુએ છે, આપણી અસરો છે એ જુએ છે, એમાં જ્ઞાતા નથી. જોવું અને જાણવું એ આપણી ચેતનાનો સ્વભાવ છે. જોયા કરે અને જાણ્યા કરે, જોયા કરે અને જાણ્યા કરે. એમાં ક્યાંય પ્રકૃતિ વચમાં આવતી નથી, મન વચન કાયા વચમાં આવતા નથી. દ્રષ્ટાય મહત્વનો નથી ને દ્રશ્ય મહત્વનું નથી. માત્ર જોવાય છે અને અનુભવાય છે, જોવાય છે અને જણાય છે. આ જ્ઞાતા દ્રષ્ટા પદ. હવે જ્ઞાતા દ્રષ્ટા પદમાં બધા હોતા નથી, પણ છતાં જ્ઞાતા દ્રષ્ટા પદની સમજણ કે ભાઈ આ જ્ઞાતા દ્રષ્ટા પદ છે. જ્યાં સુધી જ્ઞાતા દ્રષ્ટા પદ ના આવ્યું હોય તો ત્યાં સુધી અંતરાત્માને સાક્ષી ભાવ હોય. સાક્ષી ભાવ એટલે શું? કે પોતાની પ્રકૃતિથી થોડોક સારો ભાવ, પ્રકૃતિનો જે ઊંચાઈવાળો ભાવ, જેમાં એને ભગવત્તાનો અનુભવ થયો હોય, અનુભૂતિઓ થઈ હોય, સત્સંગને કારણે ઘણી બધી વસ્તુઓ ફરી ગઈ હોય, તો કે એમાંથી જે એની પ્રકૃતિનો થોડોક સારો ભાગ છૂટો પડી ગયો હોય, એ છૂટો પડી ગયેલો ભાગ પ્રકૃતિના બીજા બહુ મોટા વિરાટ વિશાળ ભાગને જુએ, એને સાક્ષી, વિટનેસ. એ જ્ઞાતા દ્રષ્ટાથી ઉતરતું પદ છે. કારણ કે એ સાક્ષી ભાવમાં પ્રકૃતિની હયાતી છે, જ્યારે જ્ઞાતા દ્રષ્ટામાં પ્રકૃતિની હયાતી નથી. પ્રકૃતિની સક્રિયતા હોય છે પણ હયાતી ત્યાં જોવામાં નથી હોતી. તો આપણને સમજ્યા કે આ જ્ઞાતા દ્રષ્ટા પદ. હવે ઘણી વખત જ્ઞાતા દ્રષ્ટા ભાવ જે વ્યક્તિમાં હોય છે ત્યારે એનો પ્રશ્ન એવો છે કે ત્યારે વ્યક્તિને જે એકાંતમાં બેસીને, આંખ બંધ કરીને બેસીને જે પ્રકૃતિમાં દિવ્યતાનો અનુભવ થાય છે, સંતૃપ્તિ થાય છે, સમાધાન થાય છે, દુઃખો હોવા છતાં, આપત્તિઓ હોવા છતાં, કષ્ટો હોવા છતાં અંદર એને સંતૃપ્તિ થાય છે. તો કે એવી સંતૃપ્તિ જ્ઞાતા દ્રષ્ટા પદમાં ગુમાવે છે. એનો એ સંસ્પર્શ ગુમાવે છે, સંપર્ક ગુમાવે છે. તો એ પ્રશ્ન આપણે આજે સમજવાનો આવ્યો કે એ કેમ થતું હશે.
વિટનેસ કરતાં તો આગળ છે, સાક્ષી કરતાં તો આગળ છે. અને જે લોકો મનોમય જીવન જીવે છે, બુદ્ધિમય જીવન છે, નથી તો ક્યાંય આગળ છે. જે લોકો માનસિક જીવન જીવે છે, માત્ર વિચારોનું જીવન જીવે છે, માત્ર તર્ક વિતર્કનું જીવન જીવે છે, બુદ્ધિનું જીવન જીવે છે, નથી તો ક્યાંય આગળ છે. અને છતાં એને અંદરથી પેલી જે ભગવત સત્તા જે છે એ ભગવત સત્તા જાણે કે જતી રહે છે. અહીં આપણે વસ્તુના મર્મને આજે પકડવાનો છે કે આખી જે મનુષ્યની આંતરિક દુનિયા અને મનુષ્યની બહારની દુનિયા એ આખી ભગવત ભાવથી ભરેલી નથી, પ્રકૃતિથી ભરેલી છે. અને એટલે જ અહીંયા ભાઈ મકરંદભાઈએ ગાયું કે ભાઈ આ બધો આખો જે તાસીરો જામ્યો છે, હવે હનુમાનજી જેવું કોઈ આવે તો જ કામ થાય એવું છે, નહીં તો કંઈ કામ થાય એવું નથી. પણ આખી પ્રકૃતિ એની ભાવના છે. એ પ્રકૃતિ જે છે એ આખી ભગવત ભાવવાળી નથી. અને જ્ઞાતા દ્રષ્ટા ભાવ જે છે એ એકલો જ જ્ઞાતા દ્રષ્ટા ભાવ જે છે એ પ્રકૃતિથી જુદો છે. અને એ પ્રકૃતિને જે જીવે છે, જે દ્રશ્યને, ત્યારે ત્યાં જે દ્રશ્યનું જે વાતાવરણ છે એ શેનાથી ભરેલું છે તો કે પ્રકૃતિથી ભરેલું છે. અને આપણી વેદાંતની ભાષામાં કંઈ તો એ માયાથી ભરેલું છે. માયા એટલે કે જે છે નહીં અને છતાં છે એવું દેખાડે છે, નથી છતાં છે એવું દેખાડે છે, એનું નામ માયા. તો કે તમે જે કાંઈ જુઓ છો બધું, એ બધી જ વસ્તુ જે છે એ પ્રકૃતિની, ભગવાનની જે બે શક્તિ છે, પરા અને અપરા, તો કે એ જે છે એ અપરા શક્તિ છે. અને એ અપરા શક્તિને જ્ઞાતા દ્રષ્ટા જુએ છે. એટલે પેલી જે દિવ્યતા, જે એકાંતમાં એને દિવ્યતાનો અનુભવ થતો હતો, એકલા સમાધિનો અનુભવ થતો હતો, ભગવત ભાવનો અનુભવ થતો હતો. કારણ કે એ પેલી માયા સાથે એને સંબંધ નહોતો, સંપર્ક નહોતો. અને શરીરની માયા એના લાંબા અભ્યાસને કારણે થોડો વખત માટે તિરોહિત થઈ ગઈ, જેમ રાત્રે ઊંઘમાં પણ થઈ જાય છે. રાત્રિના ઊંઘમાં જેમ એ થોડો વખત માટે તિરોહિત થઈ જાય છે, તો કે એ જ પ્રમાણે ધ્યાનાવસ્થામાં, સુરતાની અવસ્થામાં એ તિરોહિત થઈ જાય, એટલે દિવ્યતાનો અનુભવ થઈ જાય છે. પણ હવે દિવ્યતાનો અનુભવ જ્યારે થઈ ગયા પછી જ્યારે વ્યક્તિ આંખ ખોલે છે અને પોતાના કામ ઉપર જાય છે, પોતાના વ્યવહાર ઉપર જાય છે, તો ત્યાં તો ભગવાનની આ માયા બધી નજરે ચડે છે. એટલે દિવ્યતાને એની સાથે મેળ પડતો નથી. એટલે જ્યાં સુધી વ્યક્તિને સંપૂર્ણપણે એની એ દશા ન આવે ત્યાં સુધી એને આ મુશ્કેલી, આ સમસ્યા, આ બાબત એને રહેશે. કે બહાર એને વિઘ્ન રહેશે, બહાર એને પ્રતિકૂળતાઓ રહેશે. અને એની સાથે સાથે એનો અનુભવ કરતાં માયાનું ત્રાસ, માયાનું પીડા, એનો અનુભવ કરતાં એ માયાથી મુક્ત થવાશે. પણ માયાથી મુક્ત તો જ્યારે 24 કલાક, માત્ર ધ્યાનના અમુક કલાક નહીં, નક્કી કરેલા સવાર સાંજના અમુક કલાકો નહીં, પરંતુ જ્યારે 24 કલાક જ્યારે વ્યક્તિ છે એની સાથે અનુસંધાન કરતી થશે, ત્યારે દિવ્યતા એને બહાર જે માયા છે એમાં પણ દેખાશે. પછી વ્યક્તિનો જે ચહેરો જોશે તો એ ચહેરાની અંદર પણ એને ભગવાનની શક્તિ પહેલાં દેખાશે ને ચહેરો પછી દેખાશે. એનું નામ પછી જોવામાં આવશે. એ સ્ત્રી છે કે પુરુષ છે એ પછી એ સેકન્ડ વસ્તુ થઈ જશે, એ બીજે નંબરે. જ્યારે તમે જાણવામાં ઉતરો ત્યારે જોવામાં નહીં આવે. જોવું અને જાણવું આત્માના બે ગુણ છે, એ જુદા જુદા છે. જોવાનો ગુણ જુદો છે ને જાણવાનો ગુણ જુદો છે. જ્યારે તમે જોયું ત્યારે જોવામાં તો સ્પષ્ટ દિવ્યતા આવી ગઈ. પછી જે જાણવાનું તો ઓહો, આ તો સ્ત્રી છે, આ તો પુરુષ છે, આ તો આ વ્યક્તિ છે, એ જાણ્યું, એ જણાયું. તો કે એ જે જાણવાપણું છે એની પહેલાં જે જોવાપણું છે એ જ્યારે વ્યક્તિનું ડિવાઇન થઈ જાય, દિવ્ય થઈ જાય, પછી એને અંદરનું ધ્યાન અને બહારની વસ્તુ એ બે વચ્ચે ઝાઝો ફરક નથી રહેતો. કારણ કે અંદર એને જે દિવ્યતાનો અનુભવ થાય છે,
હવે કોઈ પણ જુએ છે તો એ જોતા જ જુએ છે કે આ બધી ભગવાનની જ સૃષ્ટિ છે, ભગવાનનું જ નિર્માણ કરેલું છે. પણ એ તો બહુ દૂરની વાત છે, ઘણા દૂરની વાત છે. એ દૂરની વાત સિદ્ધ ત્યારે જ થાય કે જ્યારે વ્યક્તિ પોતે પ્રથમ સાક્ષી ભાવનો અભ્યાસ, માત્ર વિચારો નહીં, માત્ર બુદ્ધિ નહીં, માત્ર પોતાના ગમતા અને અણગમતા વાતાવરણનો રાગ નહીં, ત્યારે સાક્ષી ભાવ. અને એ સાક્ષી ભાવ જ્યારે શાંત થાય ત્યારે પછી જ્ઞાતા અને દ્રષ્ટા કે જે એને રાખવું ન પડે, સાક્ષી ભાવમાં જાગૃતિ રાખવી પડે. જેમ માર્ગ પસાર કરતી વખતે વાહનમાં આપણે જાગૃતિ રાખવી પડે, નહીંતર અકસ્માત થઈ જાય. પણ જ્ઞાતા અને દ્રષ્ટાને સાક્ષીનો ફેર એ છે કે જ્ઞાતા અને દ્રષ્ટામાં જાગૃતિ રાખવી ન પડે, જાગૃતિનો શ્રમ ન હોય. સાક્ષીમાં જાગૃતિનો શ્રમ હોય કે મારે જાગૃત રહેવું પડે. સતત વિચારો આવતા હોય, સંકલ્પ ઉઠતા હોય, બહાર અઘટિત ઘટનાઓ બનતી હોય, તો એ મારે પ્રયત્ન કરીને, મહેનત કરીને, જાળવીને પણ મારે જાગૃતિ અને સાવધાની, સંયમ મારે રાખવો પડે. પણ જ્યારે જ્ઞાતા અને દ્રષ્ટા અંતરિક્ષમાંથી સંપૂર્ણપણે આ પ્રકૃતિની માયાથી જુદી રીતે, છૂટી રીતે જ્યારે આવે છે ત્યારે જાગૃતિ સહજ થઈ જાય છે. જ્ઞાતાનો સ્વભાવ જ જાગૃત છે, એનો સ્વભાવ મૂર્છિત નથી. બુદ્ધિ મૂર્છિત છે, મન મૂર્છિત છે, વ્યક્તિના ભાવો મૂર્છિત છે, એના વિચારો મૂર્છિત છે. પણ વ્યક્તિની અંદર જે જ્ઞાતાનો જે બોધ છે, જ્ઞાતાનો જે પ્રકાશ છે, એ મૂર્છિત નથી. તો એ જ્ઞાતા છે એ સ્વયંભૂ સજાગ હોય છે, જાગૃત હોય છે. વ્યક્તિની પ્રકૃતિ કંઈ પણ કરતી હોય, કંઈ પણ વાત કરતી હોય, પણ જ્ઞાતા એવો ને એવો સજાગ ઊભો હોય છે. કંઈ પણ વ્યવહાર કરતી હોય, કંઈ પણ કામ કરતી હોય, તે જ્ઞાતા ત્યાં હાજર જ હોય છે. તો હવે આમાં અમારે એમ સૂચવવાનું થશે કે પેલા ભાગમાં એને જે ધ્યાનની અંદર જે એને ભગવત ભાવનો મીઠાશ લાગે છે, તો હવે થોડુંક અઘરું લેશન એ આવશે કે એ મીઠાશ એને છોડી. મીઠાશ કેટલાકને તો મળતી જ નથી, મોટા ભાગના લોકોને તો મળતી જ નથી. પણ પછી એ મીઠાશ જો વ્યક્તિને એમાં ને એમાં એ ધ્યાનની મીઠાશમાં ને મીઠાશમાં જો રહે તો એનું પરિણામ શું આવે? ઘણા રહેતા હોય છે, અમે જોયા છે ઘણા. જુનાગઢ પાસે એક વૈદરાજ હતા, પતંજલિ યોગની બધી જ કોમેન્ટ્રીઝ અને કંઠસ્થ હતી, મોઢે હતી. સ્વયંપાકી હતા, પોતાના હાથે જ રસોઈ કરતા, એકલા જ રહેતા. અને 4 કલાક સુધીનો એનો ધ્યાનનો યોગ હતો. 4 કલાક સુધી સ્થિર આસને બેસે અને કેટલી બધી અંદર શુદ્ધતા વર્તાય છે, એટલી સ્થિરતા વર્તાય છે, એટલી શાંતિ વર્તાય છે. આ જગતમાં ક્યાંય જવું જાણવું કંઈ ગમતું જ નથી, કંઈ રૂચતું જ નથી, કોઈને મળવું, કોઈ હારે વાત કરવી. હવે આ જે અભ્યાસ થઈ ગયો તો કે એને મીઠાશ, જેમ કેટલાકને સંસાર વળગી જાય છે, કેટલાકને દુનિયા વળગી જાય છે, કોઈને સત્તા વળગી જાય છે, કોઈને પોતાની તેજસ્વી બુદ્ધિ વળગી જાય છે, કોઈને પોતાનું કાર્યપ્રદેશ વળગી જાય છે. એમ ઘણા લોકોને પછી આ મીઠાશ વળગી જાય છે. આપણે જો એનાથી સીધી દિશામાં એનો જો નિકાલ થઈ જતો હોય તો હરકત જેવું નથી, પણ નથી થતું. કારણ કે એક જાતનું પડળ થઈ જાય છે. એ રાગાત્મક પ્રશસ્ય રાગ છે, પણ એ રાગાત્મક પડળ થઈ જાય છે. અને એને કારણે વ્યક્તિની અંદર જે પડેલા જે બધા કેટલાક અણુઓ, પરમાણુઓ કે જે જ્ઞાતા દ્રષ્ટા પદથી એને ચોખ્ખા કરવાના છે, જે પુરુષાર્થ કરવાનો છે, એ ક્યાંય એ પુરુષાર્થ થઈ શકતો નથી. એટલે થોડીક મિનિટ, થોડાક કલાક વ્યક્તિ અંતર્મુખ થઈને બેસે એ બરાબર છે, પણ નિરંતર એનો અભ્યાસ જ બેઠા જ રહેવું. તો એ કદાચ વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ નવજવાન માણસ હોય તો એને પોતાને સાક્ષી પદમાંથી જ્ઞાતા દ્રષ્ટમાં પદમાં આવવામાં ઉપયોગી થાય. પણ વ્યક્તિએ બિંદુ પકડી પાડવું પડે કે હવે આ બિંદુથી આગળ વધવા જેવું છે, હવે આ બિંદુને પકડી રાખવા જેવું નથી. તો એની માથે કોઈક મૂંઝાવર હોવો જોઈએ, કોઈક દેખરેખ રાખવાવાળો હોવો જોઈએ કે ભાઈ હવે તું આમાં ચીટકીને પડ્યો છો, વળગીને પડ્યો છો, તો હવે આમાં તારી પ્રકૃતિના પરમાણુ, આ તારી જે ધ્યાનની ભાગવતની જે અવસ્થા છે તો એની નીચે ઢંકાયેલા ગયા છે.
અને એમાં તારી પોતાની અંદરની વ્યવહારની અંદરનું તારી જે આંખ છે, ખુલ્લી આંખ અથવા તો ખુલ્લી જે ઘટના છે, એ ખાલી બનતી જે ઘટનાઓથી તું જે પાછો ફરી ગયો છો, તો કે હવે જે પાછો ફરી ગયા પછી જે ઘટના છે તારી અંદર જે નવનીત પેદા થયું એનાથી તું હવે એને જો. અને જોતાં જ કરતા જેમ રાત્રે લાઇટ ઓફ થાય અને રસોડામાં ને જાત જાતના જીવજંતુઓ ઉભરાઈ પડે, તો એવી જ રીતે એ જ્યારે આંખ ખુલ્લી કરશો એની સાથે જ એ બહારના જે પરમાણુઓ છે એ ધક્કો મારી અને તમારી અંદરના એ પરમાણુઓને ઊભા કરશે. ત્યારે તમને લાગશે કે મારી શાંતિ જતી રહી, મારો આનંદ જતો રહ્યો, મારી જ્ઞાનની સ્થિરતા જતી રહી, તારી ફરિયાદ ઊભી થશે. તો આપણે એમ કહીએ છીએ કે આપણે એમ કંઈ જિંદગી પૂરી કરવાની નથી. આપણે તો આપણા પોતાની અંદરનું દીવું ચૂકવવાનું છે કે આ પરમાણુ છે એનો બધાનો નિકાલ કરવાનો છે. તો કે જે સજાગતા આવશે, જાગૃતિ આવશે, એમાં જે તમે અંદર જે જોયા કરતા હતા, તો કે હવે તમારે બહાર પણ એ જોવાનું છે. પાછા રાત્રે જ્યારે સુવા જાઓ ત્યારે ફરી પાછા તમને સમય મળે ત્યારે કલાક જેટલો, અડધો કલાક તમારા અંતર્મુખ થતા કંઈ કરી શકો. વચમાં ઊંઘ ઉડી જાય ત્યારે કરી શકો, સવારે જાગો ત્યારે કરી શકો, વહેલી સવારે તમને અવકાશ મળી ગયો હોય તો બીજી પ્રવૃત્તિઓ કરતાં કરી શકો. પણ તમે નિરંતર તમારું વજન જો ત્યાં જ પડી ગયું તો એ પલાયન વાત થઈ ગયો. એટલે કૃષ્ણમૂર્તિ જેવા ઘણી વખત ધ્યાન કરનારાઓને આવી રીતે સાવધાન કરે છે. કૃષ્ણમૂર્તિ પોતે આ જાતના અવલોકનને પોષણ આપતા, પણ જે કેટલાક જે નિરંતર માત્ર ધ્યાન, તો કે તો પછી એને જે સંજોગ ઊભો થાય અને એ સંજોગને કારણે અંદરથી જે પરમાણુ જે બહાર નીકળે, એ બધી બહાર નીકળવાનો એને ચાન્સ ઘટી ગયો. જેમ બહુ કોઈ માણસ સાનુકૂળતા ભરી જિંદગી જીવતી હોય એને પ્રતિકૂળતાની કંઈ હવા જ ન હોય, પ્રતિકૂળતાની કંઈ ખબર જ ન હોય. એને રોઝીસ ઓન ધ વે બધા ગુલાબ જ દેખાતા હોય. પણ એ જ્યારે વાસ્તવિક દુનિયામાં આવે ત્યારે ખબર કે ઓહો, આ માત્ર કંઈ ગુલાબ નથી, અહીં તો કાંટાઓ પણ છે. તો એ અધ્યાત્મની જે રિયાલિટી છે, એ રિયાલિટીને તમે કાતરથી કાપી ન શકો, અને એ રિયાલિટી આપણા હિતમાં છે. તો ત્યારે વ્યક્તિને ભગવત ભાવ ન રહે, ત્યારે એનો ભગવત ભાવ ન રહે. જે ગીત ગાયું કે ભાઈ હનુમાન જયંતિ લોકો ઉજવે છે, પણ કે ભાઈ ઠેર ઠેર રાવણના અડા જામ્યા છે, કે હનુમાન હવે તમે એક રાવણને હવે તમે ક્યાં ધ્યાનમાં લેશો, તમારે તો હવે સેંકડો રાવણને ધ્યાનમાં લેવાના છે. તો કે બહાર બધું છે, તો કે બહાર બધું છે, તો કે એ તમારે તમારી પોતાની જ્ઞાતા દ્રષ્ટા પદની જાગૃતિથી જોવાનું છે કે આ બધા ઉપલબ્ધ પરમાણુઓ છે, અને ઉપલબ્ધ પરમાણુઓ જો અંદરની વસ્તુઓ એની જે સમી જશે તો એ નાશવંત છે, એ નાશ થઈ જવાના. આમાં કોઈ એક વ્યક્તિ જવાબદાર નથી, આમાં કોઈ એક વ્યક્તિ જવાબદાર નથી, બધું નાશવંત છે. તો જે વસ્તુ નાશવંત છે તો કે એમાં બહુ જાજુ ધ્યાન આપવા જેવું નથી. જે અવિનાશી છે એના ઉપર ધ્યાન આપવા જેવું છે. એટલે હવે જે કાંઈ બનાવ બની રહ્યા છે, જે કાંઈ ઘટના ઘટિત થઈ રહી છે, એ તમામ બનાવોને ઘટનાને જેમ અંદર અનુભવ કરતો હતો, હવે તમે એમ કહો છો કે ત્યાં કદાચ તમને જે પેલો ભગવત ભાવ કહો છો અને ત્યાં નથી, પણ તમને ખબર છે કે એ પેલો જે ભગવત અને ભગવત ભાવ છે એ સર્જકતા વગરનો હતો, ક્રિએટિવિટી વગરનો હતો, માત્ર તમને સુખ મેળા કરતો. પણ અહીં જે છે એ તમે વિપરીત પરમાણુઓને જોયા, તમારી અંદર એની ગરમી પેદા થઈ, ઉકળાટ પેદા થયો, અને એ ગરમી અને ઉકળાટને તમે કે કોને હવાલે કર્યો, કે તમારા અહંકારને હવાલે ન કર્યો, તમારી બુદ્ધિને હવાલે ન કર્યો, પણ તમારી ચેતનાને હવાલે કર્યો. તો કે ત્યાં સર્જનાત્મકતા આવી. તો ભગવત ભાવ કરતાં એ સર્જનાત્મકતા બહુ મહત્વની છે. કેટલીક વાર ધાર્મિક ક્રિયામાં તમે તલીન થઈ જાઓ, તલીનતા, પણ તલીનતાથી તમારા દુઃખોનો અંત નથી આવતો. ઘણા લોકો ક્રિયામાં તલીન થાય સારી રીતે, કોઈ ભાવમાં તલીન થઈ જાય, કોઈ વિચારમાં તલીન થઈ જાય, કોઈ કલામાં તલીન થઈ જાય. એમ બે શબ્દ તમે અત્યારે આ પકડી લ્યો, તલ્લીનતા
અને સંલિનતા. તલીનતા અને સંલિનતા. હવે તલીનતા છે એ વિજાતીય વસ્તુઓમાં થાય છે. મનમાં થાય, બુદ્ધિમાં થાય, વિચારમાં થાય, કોઈ ક્રિયામાં થાય, કોઈ વસ્તુમાં થાય. કોનું વાગે? શું વાગે છે ભાઈ? કોણ છે? આમ હોય કઈ? જો આખી લિંક તૂટી ગઈ, આનું પાપ તમારે શિરે આવ્યું, આખો પ્રવાહ તૂટી ગયો. તલ્લીનતા, એ તલ્લીનતા જે છે એ બહારની જે વસ્તુ હોય એ બહારની વસ્તુની સાથે થાય છે. તમે તમારા શરીરમાં તલ્લીન થાવ તો આત્માને માટે શરીર બહારની વસ્તુ છે, તમારું મન છે એ બહારની વસ્તુ છે, તમારી બુદ્ધિ છે એ બહારની વસ્તુ છે. તો કે તલ્લીનતાથી ક્યારે પણ વ્યક્તિ સ્વભાવમાં જઈ શકતી નથી. તલ્લીનતાથી વ્યક્તિ પાપને બાળી શકે, પાપનો ક્ષય કરી શકે. તલ્લીનતાથી વ્યક્તિ પુણ્યની વૃદ્ધિ કરી શકે. એમાં આત્માની જરૂર નથી, જ્ઞાનની જરૂર નથી. પાપને બાળવા માટે જ્ઞાનની જરૂર નથી. આધિ વ્યાધિના તાપમાંથી નીકળવા માટે જ્ઞાનની જરૂર છે. તો કોઈ એમ કે ભાઈ મારે કાંઈ બહાર નીકળવું નથી, મારે તમે રહેવું છે, તો એ સારી રીતે રહી શકે પુણ્ય કરીને, તલ્લીન થઈને. કે ભાઈ તમે તદરૂપ રહ્યો, તલ્લીન રહ્યો, તમારી ક્રિયામાં તલ્લીન રહ્યો, તમારા કામમાં તલ્લીન રહ્યો, તમારી પ્રવૃત્તિમાં, તમારા ભાવમાં તલ્લીન રહ્યો, તો એનાથી પાપ બળે છે, દોષ બળે છે. તો હવે આ થઈ તલ્લીનતા. હવે જેણે પોતાને માત્ર પોતાની પ્રકૃતિને સારું સારું મળે, સારું સારું સુખ મળે, સારી સારી અનુકૂળતા મળે એનાથી, કારણ કે જાણે છે કે પ્રકૃતિ તો માયા છે અને એ તો રોવડાવવાની જ છે, વહેલી કે મોડી. ગમે એટલું સારું સારું મળે આખરે તો એ રોવડાવવાની છે, કોઈને છોડતી જ નથી. તો મારે તો રોવું નથી, હસવું છે. તો કે તો સંલિનતા. સંલિનતા એટલે શું? કે લીનતા બંનેમાં છે. પેલામાં પણ લીનતા છે ને આમાં પણ લીનતા છે. પણ આ લીનતા શેમાં છે? કે પોતાના સ્વભાવમાં લીનતા, સ્વસ્વરૂપમાં લીનતા, એકતા, સ્વભાવ સાથે એકતા. પોતાના સ્વભાવ સાથે વ્યક્તિએ એક થવાની છે. તો કે સંલિનતા જે છે એ ક્યારે આવશે? હવે આ પ્રશ્નનો તમને અહીં તાળો મળશે અને જવાબ મળશે કે સંલિનતા ક્યારે આવશે? કે જ્યારે તમારા બધા અંદરના જે પરમાણુઓ દબાયેલા છે, કે જે તમને તમારા વારસામાં તમે લઈને આવો છો, સેંકડો વર્ષોથી લઈને આવો છો, સરવૈયામાં લઈને આવો છો, એ બધા પરમાણુઓ જો સંપૂર્ણપણે નિકાલ થવામાં હોય તો જ તમે સંલિનતામાં રહી શકો. નહીં તો પરમાણુ તમને રહેવા ન દે. તમારે ન છૂટકે ક્યાંક કોઈ સારું વાતાવરણ શોધવું પડે, સારો આશ્રમ શોધવો પડે, સારું દેવસ્થાન શોધવું પડે, સારા ગુરુ શોધવા પડે, સારો ગ્રંથ, સારી કેસેટ, સારી જગ્યા, અને મહા મુશ્કેલીએ તમે તમારી જાતને, પ્રકૃતિને માંડ પકડીને થોડીક સ્થિર કરી શકો, થોડીક શાંતિ. અને એમાં થોડોક ફેરફાર થાય એટલે ફરી પાછું બધું બગડી જાય, ઉડી જાય. તલ્લીનતાથી કંઈ મેળ પડે નહીં. પણ છતાંય થોડીક તલ્લીનતા, ચપટીક તલ્લીનતા સારી, ચંચળતાને ઘટાડે. થોડી ઘણી તલ્લીનતા હોય તો એ સારી. પણ તલ્લીનતા એ જ એનો જો માર્ગ બની ગયો તો કે આ વ્યક્તિ મુક્તિના માર્ગમાંથી બહાર નીકળી ગયો. દુઃખ મુક્તિના માર્ગમાં. મુક્તિ એટલે પાછું મુક્તિ કંઈ મોટો આકાશમાં કોઈ મુક્તિ શોધવાની નથી. પોતાના દુઃખોથી મુક્તિ. કે મારા દુઃખોનો અંત, બુદ્ધ ભગવાન કહે છે મારા દુઃખોનો અંત આવી ગયો. હવે મને દુઃખ અડી નથી શકતું, જગતનું કોઈ દુઃખ મને અડી નથી શકતું, મારા દુઃખોનો અંત આવી ગયો. તો બુદ્ધના દુઃખોનો અંત ક્યારે આવ્યો? કે તલ્લીન થતા અટક્યા અને સંલીન થયા પોતાના સ્વભાવમાં. ઘણી વખત વ્યક્તિ ઈશ્વરનો કાંઈ એને ખ્યાલ નથી હોતો. ઈશ્વર શું ચીજ છે, ભગવાન શું ચીજ છે, અને ઈશ્વરના નામમાં એ તલ્લીન થઈ જાય છે. ઈશ્વરના કોઈ આકારમાં તલ્લીન થઈ જાય છે. ઈશ્વરની કોઈ વાતમાં તલ્લીન થઈ જાય. એને કંઈ ખબર કાંઈ જ નથી કે ઈશ્વર એટલે શું, કંઈ ખબર નથી. ભગવાન ભગવાન બધા કરે, પણ ભગવાન એટલે શું, ઈશ્વર એટલે શું, કંઈ ખબર નથી. તો કે ભાઈ તલ્લીન થઈ જાય છે. તો કે એ તલ્લીનતાને પણ આપણે આવકારીએ છીએ. ક્યારે?
કે એનાથી જો એનો ઉદ્વેગ થોડોક મળતો હોય, થોડોક દ્વેષ મળતો હોય, થોડોક ક્રોધ મળતો હોય, થોડાક અસંસ્કાર ઘટતા હોય, તો આપણે એને એટલો ટેકો આપવો. પણ જ્યારે આમના જેવાનો પ્રશ્ન આવે તો કંઈ અમે એને ટેકો આપીએ તો અમે એને ગુમરાહ કર્યા કહેવાય, ખોટે માર્ગે ચડાવી દીધા કહેવાય. એટલે અમારે તને કહેવું પડે કે ભાઈ હવે તમે એ ધ્યાનમાં બેસો જરૂર, પણ હવે એ તમારા ધ્યાનની દિવ્યતાનો જે મોહ છે એ છોડી દો. હવે તો ખુલ્લી આંખે ખેલો કે ચારે તરફ જે આ જગત ચાલી રહ્યું છે, એ ચાલી રહેલા જગતના જે પરમાણુઓ છે, એ પરમાણુઓની પહેલે પાર ભગવાન જેમ કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધને જોતા હતા, એમ હું મારી આજુબાજુના સંસારના યુદ્ધને મારી પોતાની આ અંદરની જ્ઞાતાપદની જાગૃતિથી જોઈશ. અને મારી શક્તિ નહીં હોય ત્યારે જ્યારે નવરો પડીશ ત્યારે ફરી પાછું આંખ બંધ કરીને અંતર્મુખ થઈ જઈશ. પણ આંખ બંધ કરીને હું દિવસો સુધી પડ્યો નહીં રહું, કારણ કે એનાથી પ્રકૃતિનો અંત આવતો નથી, પ્રકૃતિ છૂટતી નથી, એનાથી છૂટે છે, જ્ઞાતા દ્રષ્ટાથી છૂટે છે. પછી જ્ઞાતા દ્રષ્ટામાં કંઈ હંમેશા રહી શકાય નહીં. ઘણી વખત વ્યક્તિ એમ કહે કે હું જ્ઞાતા દ્રષ્ટામાં છું, જ્ઞાતા દ્રષ્ટામાં છું, પણ જ્ઞાતા દ્રષ્ટામાં 24 કલાક રહી શકાતું નથી. એની તો અમુક પ્રકારની ક્ષણો આવે છે, અમુક પ્રકારની પળો આવે છે. સાયન્સના નિયમ પ્રમાણે તો 48 મિનિટથી વધારે જ્ઞાતા દ્રષ્ટા પદ રહી શકતું નથી. 48 મિનિટ્સ કે 48 મિનિટની જે આપણે પળ ને વિપળ ને બધા જે માપ છે ને, કે આટલા પળ, આમ પળ એટલે આંખનો જે પલકારો થાય, તો કે એ પ્રમાણે એના ઉપરથી બધા ટાઈમ નક્કી. આ બધા ટાઈમ ઘડિયાળના ટાઈમ તો પછી આવ્યા. તો કે એમાં આજની તારીખ, આજના નિયમ, આજના સમયના હિસાબ પ્રમાણે 48 મિનિટ જે છે એમાં વધુ ને વધુ વ્યક્તિ જ્ઞાતા દ્રષ્ટા પદ રહે. પછી પ્રકૃતિની માયા વચમાં આવી જ જાય. જેમ રાત્રે ઊંઘમાં સ્વપ્નો આવી જ જાય, એમ પ્રકૃતિની માયા જે છે એ તમારા જ્ઞાતા દ્રષ્ટા પદની સામે, એના કાચ સામે આવીને ઊભી રહી જ જાય, વધારે ના રહી શકે. તો કંઈ હંમેશા, અને 48 મિનિટ નહીં તો બહુ મેક્સિમમ ઘણી ઊંચી કક્ષા ઉપર રહેતી હોય છે. એટલે એમ કંઈ 48 મિનિટ પણ રહેવી સહેલી નથી. એટલે જ્યારે જ્ઞાતા દ્રષ્ટા પદ નથી રહેતું તો એની પણ વ્યક્તિએ સજાગતા રાખવાની હોય છે કે હું જ્ઞાતા પદથી જોવા માગું છું, પણ જ્ઞાતા પદમાં રહેવાતું નથી. કારણ કે જ્ઞાતા પદમાં રહેવા જતાં જ જે પ્રકૃતિ છે એ ખાલી થઈ જાય છે, દ્રષ્ટા અને દ્રશ્ય એક થઈ જાય છે. જ્યારે જ્ઞાતા પદ જ્યારે સંપૂર્ણપણે ગતિમાં આવી જાય છે ત્યારે દ્રશ્ય જુદું નથી રહેતું અને જોનાર જુદો નથી રહેતો. એ બે વચ્ચેની જે ડ્યુએલિટી છે, બે વચ્ચેનો જે દ્વૈત છે એ સમી જાય છે. એટલે વ્યક્તિને ત્રાસ નથી રહેતો. ગમે એવું ખોટું થતું હોય, ગેરવાજબી થતું હોય, અન્યાય થતો હોય, પછી એને ત્રાસનો અનુભવ નથી થતો. કારણ કે ત્રાસનો અનુભવ તો એની પોતાની પ્રકૃતિને થાય, એની પોતાની માયાને થાય. જ્ઞાતાને ત્રાસનો અનુભવ ન થાય. તો જેણે પોતાના સંસારિક ત્રાસમાંથી મુક્તિ મેળવવી છે, સંસારના રોજબરોજના તકરારો, રોજબરોજના ઝઘડાઓ, રોજબરોજના ક્લેશ, તો કે એનો ઉપાય શું છે? તો કે આ જ ઉપાય છે. તમને ત્રાસનો અનુભવ નહીં થાય. તમારું બધું લૂંટાઈ ગયું હશે, તમને અન્યાય થઈ ગયો હશે, પણ તોય તમને અંદરથી લાગશે કે જેનું લૂંટાણું છે એ હું નથી, જેનો અન્યાય થયો છે એ હું નથી, હું તો એ નાશવંત પરમાણુ છે, એને તમારે સમાવવાના છે. તો એ વ્યક્તિના આખા સંસાર, આનું નામ જ મુક્તિ કહેવાય છે. મુક્તાવસ્થા જ આને કહેવાય છે. આપણે બર્નાર્ડ શોને કોઈ પૂછ્યું કે તમે કોઈ આ જગત ઉપર મુક્ત પુરુષને જોયો છે? તો હા, મેં જોયો છે. તો કોણ? તો કૃષ્ણમૂર્તિ નામના એક માણસને મેં જોયો છે. આ પૃથ્વી ઉપર ફરતો મુક્ત માનવ છે, કે ક્યાંય કોઈ જગ્યાએ એના પરમાણુ એને મનના બુદ્ધિના એને આવતા જ નથી. સંપૂર્ણપણે પ્રકાશમય છે, બોધમય છે. એની પડખે કોઈ જઈ ચડે તો એને આમ પ્રકાશની છાંટ લાગી જાય, એની બાજુમાં કઈ જઈને ઊભો રહી જાય તો એને આમ પ્રકાશનો સ્પર્શ થઈ જાય. તો કે આવા એ પ્રકાશમય છે. તો માયા મરી ગઈ, એની મનની માયા મરી ગઈ. તો આવી રીતે વ્યક્તિએ હંમેશા ધ્યાનની અંદર જે શાંતિનો અનુભવ થાય એ શાંતિના અનુભવને સ્મૃતિથી પકડી રાખવાનો નથી. એનું સાતત્ય ન હોય. જે દૂરથી આવે છે ને, મનથી પેલે પારથી આવે છે, એનું સાતત્ય ન હોય. જે મનમાં હોય એનું સાતત્ય હોય. તમારું આ નામ છે તો એનું તમને સતત હું આ વ્યક્તિ છું, આ કુટુંબનો છું, આ છું, તે છું, તો એનું તમારા મનમાં વિચારોનું સાતત્ય હોય. કારણ કે પ્રકૃતિની તલ્લીનતા છે.
પણ જ્યારે વ્યક્તિ પ્રકૃતિથી છૂટી પડી જાય અને શાંતિ થાય, એનું સાતત્ય ન હોય, એની શાંતિ જ્યારે પ્રકૃતિના બીજા પરમાણુઓ આવે એટલે શાંતિ જતી રહી, તો તમારે એને આરામથી વિદાય આપવાની, એટલે શાંતિ ગઈ. આ વાતાવરણ ગયું, આ પર્યાવરણ ગયું. હવે તમે સ્મૃતિથી જેટલું પકડો તો કેટલી જે નવી જે અનુભૂતિ હોય એને અટકાવે, નવા પ્રકાશને અટકાવે, નવી કૃપાને અટકાવે. તમે એને પકડો તો પછી એને પકડી શકાતું જ નથી, છતાંય વ્યક્તિ પકડે છે. પણ એ જે રહિતતા આવી ગઈ, દિવ્યતાની રહિતતા આવી ગઈ, એમાં વ્યક્તિએ પોતે પીડા, પવિત્ર પીડા અનુભવી છે, પાવક પીડા. ફરી પાછા આપણે તો જેવા ખેરના ખેર, તબેલો ઘોડો પાછો તબેલામાં આવી ગયો, જ્યાં હતા ત્યાં પાછા આવીને ઊભા રહી ગયા. તો કે એ જે પરિસ્થિતિની જે પાવક પીડા છે, એ પાવક પીડા છે, તો કે એ જ્ઞાતા દ્રષ્ટા પદને પણ થી ચડી જાય એવું મોટું સાધન છે. કારણ કે જ્ઞાતા, આપણે તો કંઈ જ્ઞાતા દ્રષ્ટા લાવવાના નથી, તો એની મેળે આવવાનું છે. પણ આપણે શું કરવાનું છે? વોટ વી હેવ ટુ ડુ? તો કે તમારે એની પીડા, જેમ સંસારિક જગતમાં નુકસાન થાય તો આપણને કેટલું મગજ લાગી આવે છે, ઓહો આટલું બધું નુકસાન થઈ ગયું, આટલી બધી હાનિ થઈ ગઈ. તો કે એ જ પ્રમાણે વ્યક્તિએ ઓહો મારા ઉપર આટલી કૃપા ઉતરી ગઈ, પાછી ગઈ. તો કે એની પાવક પીડા, તો કે મારે આ દશામાં, આ અવસ્થામાં, કે જેમાં કૃષ્ણમૂર્તિ જેવા હોય કે બીજા કોઈ હોય કે ત્રીજા કોઈ હોય, તો કે એ સ્થિતિએ ન પહોંચીએ તો કે એનો પછી સંસારમાં કંઈ મુદ્દાનો અર્થ નથી. તો કે પીડા અનુભવ, અને પીડા અનુભવવી એ દિવ્યતામાં ડૂબી જવા કરતાં સારું છે. દિવ્યતા ખોટી નથી, પણ દિવ્યતામાં ડૂબી જવું એના કરતાં, કારણ કે એ પીડા છે એ ભવિષ્યને માટે તમને કાયમી સ્થાન આપે છે. એ જે પીડા છે એ તમારી દશા સુધારે છે. જેમ સારા ઘરના બાળકોને એના માવતર થકી એની દશા સુધરતી જાય, તો કે પીડા છે એ તમારી દશા સુધારે છે. અમુક સ્થિતિ, અમુક દશાએ લઈ જાય છે, એની પીડા અનુભવી છે કે મારે આ જ જોઈએ. એટલે પીડા અનુભવી એટલે શું? કે મારે આ જ જોઈએ છે, મારે આ જ વસ્તુ જોઈએ છે. જો જગતમાં એને બીજી ઘણી વસ્તુ જોતી હોય તો એની પીડા જે છે એ ક્રિએટિવ નથી, અને એની પીડા ફળ નહીં આપે. ફળ આપશે તો જુદા ફળ આપશે. જેવા એના ગુપ્ત ભાવો છે એવા એના ફળ આપશે, એના ગુપ્ત આશયો છે એવા એને ફળ આપશે. પણ જ્યારે એ પીડામાં કે ભાઈ આ હોય તો જ જિંદગી જીવવાનો અર્થ છે, આ ન હોય તો જિંદગીનો કોઈ અર્થ જ નથી. તો જ મારા કાર્યનો અર્થ છે, મારા ગૃહસ્થાશ્રમનો અર્થ છે, જે કંઈ અર્થ છે એ આને કારણે છે. એને એ સિવાય બીજું કશી જગ્યાએ હું મારી પોતાની માંગ મૂકીને મારી જાતને ઉચિત કરતો નથી. એ પીડા, ભગવાન માટેની પીડા, આત્મા માટેની જે પીડા છે, એ જ પીડા પૂરેપૂરી એને અનુભવવાની છે. એ પીડા અનુભવવાથી વ્યક્તિ જ્ઞાતા દ્રષ્ટા પદમાં પણ રહેશે. અને પછી જે છે એ અમુક વાતાવરણને કારણે જ દિવ્યતા નહીં હોય. તમે એકાએક આમ બેઠા હશો અને જેમ બારીમાંથી કોઈ હવાનું ઝોકું આવે, એમ એકાએક મનથી પહેલે બહારની કોઈક વસ્તુ આમ તમારી અંદર આવી જાય છે, કે જે એમ લાગે કે આ પ્રકૃતિના ઘરની નથી, આ કોઈ બીજી જ વસ્તુ છે. કારણ કે હવે તમારી પ્રકૃતિમાં અવકાશ ઊભો થઈ ગયો છે, એની વસ્તુની આમ એનું આખું તૂટી ગયું છે માળખું, એની જે શક્તિ છે એ તૂટી ગઈ છે. એટલે એ જ્યારે પ્રકૃતિ અંદરથી ક્ષીણ થઈ જાય, એના માટે શબ્દ મારે વાપરવો છે કે એનો ઓરતો તૂટી જાય કે પછી એનો પોતાનો વક નીકળી જાય. મારે વક શબ્દ વાપરવો કે એનો વક નીકળી જાય છે. જેમાં સિમેન્ટ હોય અને ઘણો વખત ખુલ્લી હવામાં પડી રહે, પછી એમ થાય કે આ સિમેન્ટ વક વગરની થઈ ગઈ છે, કંઈ કામ કરે એમ નથી. તો એમ વ્યક્તિની અંદરના જે પ્રકૃતિના જે પરમાણુઓ છે એ વક વગરના થઈ જાય. એ વક વગરના થઈ જાય એટલે પેલી જે દિવ્યતા જે છે, ડિવાઇન જે છે, તો કે એ જે છે એનું સ્થાન લે. એનું સ્થાન જ્યારે લઈ લે પછી તમે આધ્યાત્મિક દ્રષ્ટિએ વ્યવહાર ન કરતા હો તો પણ તમારા વાતાવરણમાં, તમારા વ્યવહારમાં એ દિવ્યતા માત્ર અંદર ન રહે પણ બહાર પણ આવવા લાગે, એ બીજાને પણ સ્પર્શવા લાગે, સંયોગોને સ્પર્શવા લાગે, સ્થાનોને સ્પર્શવા લાગે, પ્રાણીઓને સ્પર્શવા લાગે, જીવોને સ્પર્શવા લાગે, દેવોને સ્પર્શવા લાગે. દેવોને સ્પર્શી જાય, દેવો એના ભૂખ્યા હોય છે.
એ વાતાવરણના ભૂખ્યા હોય છે, તો એને પણ એ સ્પર્શી જાય. તો હવે આમાંથી આપણે પૂરું કરીએ છીએ કે વ્યક્તિએ બહુ જોગ પોતાના આસનને ન આપવો. પ્રકૃતિને ગાળવા માટે ખૂબ ખૂબ જરૂરી છે, એ ભઠ્ઠી જરૂરી છે, પણ પછી જીવનભર એ ભઠ્ઠી જ સળગ્યા કરે એવું ન હોવું જોઈએ. પછી તો એ ભઠ્ઠી સળગાવી લીધા પછી તો જે આપણા નિમિત્ત સંયોગો ઊભા થતા આવે એ નિમિત્ત સંયોગો આપણી અંદર જે કંઈ ઠાલવે, જે કંઈ ઓળે, તો કે એમાંથી આપણે એ ભઠ્ઠીનો ઉપયોગ કરવાનો છે, એમાંથી જ્ઞાતા દ્રષ્ટા પદ પેદા થાય છે. એટલે શાંતિ અને દિવ્યતાનો લોભ છોડવો એટલે શાંતિનો લોભ પણ છોડવો. કારણ કે શાંતિ તમને મળી જાય. તમે કોઈ પવિત્ર સમાધિ પાસે જઈને બેસો, તમને શાંતિનો અનુભવ થાય. તમે કોઈ પવિત્ર સત્સંગની અંદર જઈને બેસો તો તમને શાંતિનો અનુભવ થાય. કોઈ ક્રિયા કરો તો શાંતિનો અનુભવ થાય. પણ એ શાંતિ કેવી હોય કે થોડી જ વારમાં કંઈક કોઈક એવો સંયોગ આવે ને તરત જ શાંતિ ઉડી જાય. તો કે એવી શાંતિ ના જોઈએ. પણ શાંતિ જોઈએ તો કેવી શાંતિ જોઈએ? તો કે પ્રશાંતિ જોઈએ. પ્રશાંતિમાં ને શાંતિમાં ફેર શું? તો કે પેલી જે શાંતિ છે એ માત્ર તમારા પ્રકૃતિના વાતાવરણને સ્પર્શે છે, તો કે એ શાંતિ છે. ખાલી અધ્યાત્મની વાત છોડો, તમે ત્યાં ખાલી શિસ્તબદ્ધ વાતાવરણ હોય તો ત્યાં પણ તમને શાંતિ લાગે. સ્મશાનમાં પણ વૈરાગ્યની શાંતિ લાગે. સ્મશાનમાં પણ વૈરાગ્યની શાંતિ લાગે. વાતાવરણની શાંતિ દોડાઈ ગઈ. આ જે વાત લાગુ પડે છે, આ જે વાત લાગુ પડે છે આ રૂમમાં જ લાગુ નથી પડતી. સત્સંગના જેટલા રૂમ છે દરેક રૂમમાં આ વાત લાગુ પડે છે. અહીં તો અમે બેઠા છીએ, બીજા રૂમમાં પણ હશે, ત્રીજા રૂમમાં પણ હશે. કારણ કે હવે યુગ આવી ગયો છે એવું કે એના વગર ચાલતું નથી. પણ હવે અહીં તો તમે સમજો કે જીવનના વ્યવહારમાં એના વગર હવે ચાલે એમ નથી. જે આંખના ચશ્મા વગર ન ચાલે, પણ અહીં ન હોવું જોઈએ. તો નીચેના કોઈ રૂમમાં આ ચાલવું ના જોઈએ. કારણ કે નીચેવાળા બિચારા ક્યાં જાય? તો શાંતિ અને પ્રશાંતિ એ બેમાં ફરક છે. જેવી રીતે આપણે શાંત હતા અને આ જે મોબાઈલની ઘંટડી વાગી અને આમ શાંતિનું વાતાવરણ થોડુંક આમ વિકસિત થઈ ગયું. પણ જે પ્રશાંતિ હોય તો કે મોબાઈલ આખા દરેકના ખિસ્સામાં મોબાઈલ એકી સાથે વાગે તો એ પ્રશાંતિ ના જાય. કારણ કે જે પ્રશાંતિ છે એ વાતાવરણજન્ય નથી. પ્રશાંતિ છે એ પ્રકૃતિના વાતાવરણજન્ય નથી, પણ પ્રકૃતિના વાતાવરણથી પર એનું શાશ્વત હોવા. આ શાંતિ છે એ શાશ્વત નથી. એટલે શાંતિ અને પ્રશાંતિ, તો કે વ્યક્તિએ પોતાની જે અંદર શાંતિ દ્વારા પોતાની પ્રશાંતિમાં શાંતિથી તૃપ્ત થઈ જવાનું નથી કે વાહ વાહ બહુ શાંતિ છે, બહુ શાંતિ છે. ટ્રેનમાં સારી જગ્યા મળે તો શાંતિ થઈ જાય કે બહુ સારી જગ્યા મળી ગઈ. બસમાં સારી જગ્યા મળી ગઈ. તો કે એવી શાંતિની જરૂર નથી. એના કરતાં તો થોડીક પ્રકૃતિમાં અશાંતિ હોય તો અંદર ચૂલે રસોઈ ચડે. થોડીક અશાંતિ હોય ને તો રસોઈ ચડે. એમ કહેવાય છે કે જે સત્યયુગના માણસો હતા એ જેટલા આપણે ઝડપથી મોક્ષમાં જાય છીએ એટલી ઝડપથી મોક્ષમાં જઈ શકતા નહોતા. શું કામ? તો કે સત્યયુગના માણસોને આપણા જેવા સંઘર્ષો જ નહોતા. એટલે એટલા બધા એ પોતે જે વાતાવરણમાં હોય ત્યાં એકદમ નિરાંતે ટાઢે ખોટે એકદમ રાજીપાથી પ્રસન્નતાથી પોતાની જેવી જિંદગી હોય એમ શાંતિથી જીવ્યા કરતા હતા. એટલે કે તલીન થઈ ગયા પોતાના. માણસો સારા, આજના યુગ કરતાં માણસો સારા, સ્વભાવ સારો, પ્રકૃતિ સારી. પણ વિકાસમાં આજના યુગના માણસો અશાંત બેચેન છતાં વિકાસનો માણસ આજનો માણસ. કારણ કે એ અશાંતિ એને ખપતી નથી. એ અશાંતિમાંથી એને બહાર ક્ષેપો છે એનો આપણે માટે ખપ છે, એ આપણું બળતણ છે.
એ આપણું રો મટીરિયલ છે. કેટલીક વખત એની પરાકાષ્ઠા હોય છે તો વ્યક્તિ દબાઈ જાય છે, એવું બને છે. આપત્તિઓની, સંકટોની જો પરાકાષ્ઠા હોય તો દબાઈ જાય છે. કેટલાક એમાંય દબાતા નથી, એમાંથી વધારે જો સારી રીતે નીકળે છે. એવા દાખલા દ્રષ્ટાંતો ઘણા બધા છે. એટલે સામેથી કંઈ માગવાનું નથી, પણ જે કંઈ વિક્ષેપો છે, જે કંઈ આવરણો છે, એ બધામાંથી વિક્ષેપો અને જે આવરણો છે એમાંથી આપણે પોતાનું જ્ઞાતા દ્રષ્ટા પદ જે છે એ નિર્માણ કરવાનું. પછી તો તમે જોશો કે કંઈ છે જ નહીં. યોગ વાસિષ્ઠનો જે સિદ્ધાંત છે ને કે હે રામ, તમે નથી, હું નથી, સવાલ જવાબ આપણે બે કરીએ છીએ. તમે સવાલ કરો છો ને હું જવાબ આપું છું, પણ જવાબ આપનારો નથી ને સવાલ આપનારો નથી ને દેખાય છે એ કંઈ છે નહીં. કારણ કે આ બધા જે પરમાણુઓ છે એ વિસર્જિત થવાને પાત્ર છે, બધા વિસર્જિત થઈ રહ્યા છે. હવામાં જે ઉડતા પરમાણુઓ હોય બધા વિસર્જિત થઈ રહ્યા છે. પણ આપણે એને એક જગ્યાએ કેન્દ્રીકરણ કરીને જોઈએ છીએ. મારામાં કેન્દ્રીકરણ કરીને જોઉં છું, અને જેને જોઉં છું એમાં પણ એ પરમાણુઓને કેન્દ્રીકરણ કરીને જોઉં છું. એટલે સાક્ષીના અભ્યાસથી, જ્ઞાતા દ્રષ્ટાના અભ્યાસથી હું એ જે પરમાણુઓનું જે કેન્દ્રીકરણ છે, ભલે પરમાણુનો આજના જ કંઈ નાશ ન થાય, આપણું આયુષ્ય 80 વર્ષનું હોય તો હજી 80 વર્ષના કાળમાં એ દરેક કાળમાં અમુક સમય આવવાના હોય કે ભાઈ આ પહેલા દશકામાં આવ્યા, બીજા દશકામાં આવ્યા, ત્રીજા દશકામાં આવ્યા, એમ આવવાના હોય. એટલે કે આજેના જે કંઈ બધા પરમાણુઓ છૂટા ન પડી જાય, પણ વ્યક્તિની કેન્દ્રીયકરણની આ સંસ્કાર મહત્વનો છે. અત્યારે આ પકડવાનો છે કે આપણા પોતાના પરમાણુઓને કેન્દ્રીય દ્રષ્ટિથી જોવાના નથી, પણ છૂટા જોવાના છે. એની માલિકી નથી કોઈની, એ મારા નથી. અને જે બીજી વ્યક્તિ સાથે હું સંપર્કમાં આવું છું, મારી સાથે જે કંઈ વ્યવહાર કરે એનો નથી. એ અંદરો અંદર ચુંબક, લોખંડ અને ચુંબક, તો કે અંદરો અંદર એ પરમાણુઓ ખેંચાય છે અને દૂર જાય છે, ખેંચાય છે અને દૂર જાય છે, તો કે પરમાણુઓ ખેંચાય. બસ આવી સમજણ આવી ગઈ તેને દર્શન કહેવાય છે કે દર્શન છે આ. એ દર્શનની બધી ક્રિયાઓ શોભે. આ દર્શન થઈ ગયા પછી તમે કંઈ પણ ક્રિયા જે કંઈ કરો એ બરાબર છે. કદાચ ન કરો તો તમારું દર્શન તો ચાલુ જ છે, ગતિમાં જ છે. એમાં કંઈ એની કંઈ સ્વિચ બોક્સ નથી થઈ જતી, ચાલુ જ છે. તો કેન્દ્રીયકરણ પામેલા જે પરમાણુઓ છે એને સત્સંગના અભ્યાસ દ્વારા આપણે છૂટા પાડી દેખાવાનું. અંદર પરમાણુ છે, ક્રોધના પરમાણુ છે, લોભના છે, મોહના છે, રાગના છે, દ્વેષના છે, ગમાના છે, અણગમાના છે, આ બધા છે. અને ઘણા લોકો અણગમાના પરમાણુને દૂર કરવા માગે છે, પણ ગમાના પરમાણુ દૂર કરવા માગતા નથી. પણ જો એ ગમાના પરમાણુને પકડી રાખશે તો ફસાઈ જશે, કારણ કે એમાંથી જ એની મુક્તાવસ્થા અટકવાની છે. અને ગમાના પરમાણુ હોય છે આજે ગમાના છે, થોડુંક આગળ ચાલશો એટલે અણગમાના થઈ જતા છે, થોડુંક આગળ ગતિ કરશો એટલે અણગમાના થઈ જાય છે. એટલે ઘણા ગમતી વાતને પકડી રાખવા માગે છે અને અણગમતી વાતને છોડવા માગે છે. પણ જ્ઞાતા દ્રષ્ટાના વિજ્ઞાનમાં ગમતા પરમાણુ એ મારાનો, મને ગમે છે, મને અમુક વસ્તુ, મને આઈસ્ક્રીમ ખાવો ગમે છે. છોકરાઓ કે કોઈને પણ આઈસ્ક્રીમ ખાવો, ગઢા હોય બધાને આઈસ્ક્રીમ ખાવો ગમે, તો કે આઈસ્ક્રીમ ગમે છે. પણ એ જે ગમો છે એ મારી ચેતન સત્તાનો નથી, મારા આત્માનો નથી, એ મારા અહંકારનો નથી. પણ એ પરમાણુ અને અહંકારને હું કહું છું કે મને ગમે છે, એમ મારા મન ખાતે હું ખોટી ખતવણી કરું છું એટલે બંધન થાય છે. મને આઈસ્ક્રીમ ખાવો ગમે છે એમ આપણે બોલીએ છીએ કે મને આ વસ્તુ, મને આ કપડાં ગમે છે, મને આ વસ્તુ ગમે છે, જે કંઈ ગમે છે એ મને ગમે છે એમ આપણે કહીએ છીએ. એ બંધનનું કારણ છે. તમને ગમતું નથી, પણ જે દિવસે તમને દર્શન થશે તે તમે જાણશો કે એ મનને ગમતું નથી, પણ મનની અંદર રહેલા જે પરમાણુઓ છે એની પસંદગી છે. જે દિવસે એ પરમાણુ ખલાસ થઈ જશે એટલે ગમતી વસ્તુ ગમતી નહીં લાગે, તમારા મનને નહીં લાગે. તમે જોજો, જે વસ્તુ તમારા મનને આજે ગમતી, તમે થાય કે શું કાંઈ બન્યું નથી, કાંઈ બનાવ બન્યો નથી, મને આ કેમ વસ્તુ હવે અણગમતી થઈ ગઈ, ગમતી બંધ થઈ ગઈ, તો એ પરમાણુ નીકળી ગયું, ગમવાનું પરમાણુ નીકળી ગયું. તો પછી એનો મતલબ એવો થયો કે આ પરમાણુઓ ગતિશીલ છે, ગમવાના અણગમ. તો પછી હવે મારે એમાં માલિકી ના કરાય કે મારા મને ગમે છે કે મને આ ગમતું નથી. તો ગમતું નથી તો કે અંદરના પરમાણુને ગમતું નથી. પાછું ગમે છે નથી ગમતું તો કે એને વ્યક્તિને જન્મ મરણનું બંધન નથી થતું. પાછું એ ધ્યાન રાખવા જેવું છે. જન્મ મરણનું જે બંધન થાય છે એ રાગથી અને દ્વેષથી થાય છે.
કારણ કે રાગ જ્યારે કરે છે ત્યારે વ્યક્તિની આત્મા વિરોધી જે સત્તા જે છે તો કે એના ચાસ પડે છે. જ્યારે વ્યક્તિને કહે છે કે મને આ ગમે છે અને આ વસ્તુ મને નથી ગમતી, તો એના આત્મવિરોધી ચાસ નથી પડતા. કારણ કે પરમાણુનું અસ્તિત્વ છે, માત્ર એની દ્રષ્ટિમાં એના જ્ઞાનના પ્રકાશમાં એને દેખાતું નથી, બસ એટલું જ છે. એનો દોષ નથી, એનો ગુનો નથી. અપરાધ રાગદ્વેષ એ ગુનો છે, પણ ગમવું અને ના ગમવું એ ગુનો નથી, કારણ કે એ છે જ. તમે જ્ઞાનમાં આવી જાઓ તોય પડેલા છે, તો એનો ટાઈમ જાય ત્યારે જ જાય છે, ટાઈમ પૂરો થાય ત્યારે જ જાય છે. તો વ્યક્તિએ પોતાના અંદરના આ વાતમાંથી આમાંથી શીખવા જેવો મુદ્દો એ નીકળે છે કે આપણે આપણી અંદરનું જે ઠોસપણું જે કરી નાખ્યું છે શરીરનું, કારણ કે શરીરની એક જગ્યાએ છે એટલે આપણે આપણા પોતાને સાથે એને એક નક્કી માની લીધું છે ઠોસપણું. જેમ વહેતું પાણી હોય એની આમ બરફ થઈ જાય એના જેવું છે કે એ અંદર વહેતા છે પણ છતાં બરફ જેવા સ્થિર થઈ ગયા છે. એટલે આપણે એની સાથે એવી રીતે કામ કરીએ છીએ જેની કાયમી વસ્તુ હોય. કાયમી નથી, પરિવર્તનશીલ છે. કાયમી તો અનંત કાળથી હું છું, મારું હોવાપણું છે એ હું છું. એટલે કોઈ કહે છે ને કે તમે ભાઈ ભગવાનથી પણ તમે જુનિયર નથી ને ભગવાન તમારા સિનિયર નથી. આ સૃષ્ટિની ઉત્પત્તિ કરનાર જે બ્રહ્મા છે તો કે બ્રહ્મા તમારા સિનિયર નથી અને તમે એના જુનિયર નથી, કારણ કે તમારું હોવાપણું પેરેલલ છે, સમાંતર છે, એની હારોહાર ચાલી જ રહ્યું છે. તો કે એ જે છે એ કાયમી વસ્તુ છે, અંદર પડેલી વસ્તુ છે એ કાયમી છે. અને કાયમી પડેલી વસ્તુની હું આંખથી જોઉં પછી કોઈ ટકતું નથી, બધું વિખેરાવા માંડે છે, ઝડપથી વિખેરાવા માંડે છે. આ રીતે વ્યક્તિએ પોતાના ધ્યાનના અભ્યાસને લેવો, સાક્ષીના અભ્યાસને લેવો, જ્ઞાતા દ્રષ્ટાના અભ્યાસને લેવો અને એકાંતિક થઈને હંમેશા આખા જગતથી વિમુખ થઈને જ પડ્યા રહેવું, તો એનાથી આભાસ થશે આધ્યાત્મિકતા. પણ ખરેખરું નક્કર આધ્યાત્મિક જીવન બનશે ને. અમે જે જુનાગઢના વૈદરાજનો દાખલો આપ્યો, એમ લાગે કે નક્કર અધ્યાત્મ ઉગ્યું નહીં, અને મહેનત તો બહુ કરી, આની સિન્સિયરિટી પણ છે, સચ્ચાઈ પણ છે, તપ પણ છે, મહેનત પણ છે, પણ અધ્યાત્મ ઉગ્યું નહીં. કારણ કે પરમાણુઓને દાબી દીધા, નીકળવાના પરમાણુઓને દાબી દીધા. બહારના વ્યવહાર, વર્તન, આચરણથી મુસ્કેટાઈટ બધી એવી વ્યવસ્થા ગોઠવી દીધી, બધું દબાઈ ગયું અંદર. અને ઉપર તેને શાંતિ લાગ્યા કરે, સ્થિરતા લાગ્યા કરે, કારણ કે એનો અભ્યાસ કર્યો તેનું ફળ મળ્યું હોય. તો એમાં માત્ર પલાયનવાદ ન રાખો, થોડો ઘણો જ્ઞાતા દ્રષ્ટાનો અભ્યાસ રાખો. આપણે માનહાનિ થાય, આપણું અપમાન થાય, આપણી ઈચ્છા પ્રમાણે ન થાય, એટલે પરમાણુઓ બધા કામ કરતા થઈ જાય, ફેરફાર થવો શરૂ થઈ જાય. પણ તમે એકલા 10 વર્ષ સુધી કોઈ તમે એકલા જ બેઠા રહ્યો તો કોઈ તમારું અપમાન કરવા ના આવે, કોઈ તમને હેરાન કરવા ના આવે, તમારાથી આડાઈ કરવા ના આવે, તમારે ઈર્ષા કરવા ના આવે, તમારો દ્વેષ કરવા ના આવે. અને તમને એમ લાગે કે હું તો કંઈ નીચે ચડી ગયો છું, પણ એવું નથી હોતું, એવું નથી હોતું. એટલે જે બધા સંજોગો ઊભા થાય છે, જે ઘટનાઓ બને છે, જે પ્રસંગો બને છે, અને એમાં અંદર છુપાયેલા જે પરમાણુ છે એ બહાર આવે છે. અને બહાર આવે ત્યારે તમે એને જ્ઞાતા દ્રષ્ટાના અભ્યાસથી જુઓ એટલે એનું નિરાકરણ થાય છે. પછી એક નિરાકરણ થાય પછી ઘણું નિરાકરણ થાય છે. તો આમ સીધી રેખામાં ક્રિએટિવલી, સર્જનાત્મક રીતે એને ચાલવાનું છે. પછી ભગવત ભાવ છે ને એ જુદો નથી રહેતો. ભગવત ભાવ મારો જ્ઞાતા અને દ્રષ્ટાનું મારું જે હોવાપણું છે એ જ ભગવત ભાવ છે. હવે મને જુદા ભગવત ભાવની કંઈ જરૂર નથી. જેમ કેટલાક ધાર્મિકતાના લક્ષણો હોય છે, તો કે હવે કોઈ એવા ભગવત ભાવના લક્ષણોની બહારની પણ જરૂર નથી ને અંદરની પણ જરૂર નથી. તમે કયા કપડાં પહેર્યા છે, તમે કયા ભવનમાં બેઠા છો, કાંઈ મહત્વનું નથી. કારણ કે અંદરનું જે જ્ઞાતા દ્રષ્ટા પદ છે તો કે પોતે જ પોતાના સ્વભાવમાં છે. પછી કોઈ વાતાવરણની વિશેષ વાતાવરણની કોઈ જરૂર નથી. જે પ્રગટ થાય છે તેને પોતાનું એક વેગ હોય છે, આવેગ હોય છે. એ આવેગને જોઈ શકાય છે. ખરેખર એ પરમાણુને જાણવાનું તો ત્યારે જ શક્ય બને કે જ્યારે તે એક વેગ શાંત થાય.
એમ કહે છે કે જે પરમાણુ પ્રગટ થાય છે એને એક પ્રકારનો વેગ હોય છે. એટલે તમે કેમ સમજશો? મને કે ક્રોધ આવ્યો તો ક્રોધ તો કંઈ ઠંડો ન હોય, ક્રોધ તો વેગવાળો જ હોય, ભલે ઢાંકેલો હોય. કેટલીક વાર ઢાંકેલો હોય વધારે વેગવાળો હોય અને પ્રગટ થાય ઓછા વેગવાળો હોય. એવું તો કે હવે જે એનો વેગ હોય એથી કરીને એને આપણી પાસે આપણે એને જાણી શકતા નથી, કારણ કે એ વેગમાં આપણું જે જ્ઞાતા પદ છે એ દબાઈ ગયું હોય છે અને એની ઉપર આ બધો વંટોળિયો ઘેરી વળ્યો છે. હવે જ્યારે જણાતું નથી ત્યારે હવે કરવાનું શું? તો કે તમે હવે જ્ઞાતાને શોધોમાં, જાણવાવાળાને શોધોમાં. તમારી પાસે શું છે? તમારા હાથમાં શું છે? પ્રાપ્ત કર્મ શું છે તમારું? કે મારા હાથનું પ્રાપ્ત કર્મ, મારા મગજમાં જે ક્રોધ વ્યાપી ગયો, ભડકે બળે છે, બધું સળગે છે, તો કે જે સળગતી જે અવસ્થા છે એ મારી નથી પણ એ પરમાણુની છે. એવો તમારે પ્રકૃતિની વાસ્તવિક ભૂમિકા ઉપર અનુભવ કરવાનો છે. કેટલો ફેર પડશે તમે જુઓ. પણ એ સમયે જ્યારે મારી અધ્યાત્મની ઇમેજ આવી જાય તો હું તો આધ્યાત્મિક માણસ છું, મને વળી આ શું? તો તમે ગયા, કારણ કે તમારી પાસે તમારી કલ્પના કામ કરે છે. આ તો વિજ્ઞાન છે આખું. તમારી પાસે તમારી કલ્પના કામ કરે છે. એને બદલે આ ક્રોધ તો એક દાખલો આપું છું, પણ કંઈ પણ વસ્તુ પ્રગટી, તો કે જે વસ્તુ પ્રગટી, તો કે પ્રગટેલી વસ્તુને સૌથી પહેલાં મારે એટલું જ મેં શરૂઆતમાં જે તમને કીધું કે કેન્દ્રીકરણ વગર જોવું, મારાપણા વગર જોવું કે આ મારો ક્રોધ નથી. આ જે ક્રોધ છે એ સંયોગનું કારણ છે. સંયોગથી આ ક્રોધ આવ્યો છે. હું ડાયો હોઉં, સારો હોઉં, મારું વર્તન બહુ સારું હોય, મારું આચરણ બહુ સારું હોય, છતાંય મારા સારા વર્તનને ધ્યાનમાં નહીં લે, મારા સારા આચરણને ધ્યાનમાં નહીં લે, મારા ત્યાગને, મારા વૈરાગ્યને ધ્યાનમાં લઈ લે. પરમાણુ એટલે પરમાણુ, જેમ અગ્નિમાં નાખો દાજે, તો એવું. તો હવે એ જે પરમાણુ છે વેગવાળા, તો એ કે વેગવાળા પરમાણુ હું એમ કહું કે આ મારા નથી, મારા નથી, મારા નથી, મારા નથી. નિત્યાનંદ મહારાજ શબ્દ વાપરતા, જ્યારે મુક્તાનંદ મહારાજ ફરિયાદ કરતા કે બાપુ બહુ ક્રોધ આવે છે, બહુ ક્રોધ આવે છે, સહન નથી થતો, તો એ શબ્દ વાપરેલા કે વધતું નાહી રે, વધતું નાહી રે, વધતું નાહી રે. એટલે કે જે તું માની લીધું છે કે મને બહુ ક્રોધ આવે છે, મને બહુ ક્રોધ આવે છે, મને બહુ ક્રોધ આવે છે, પણ કંઈક તું નથી, તો કે એ જ સમયે તું અનુભવ કર. આમ તો નહીં કરી શક, પણ હવે આવ્યા જ છે મહેમાન, તો કે મહેમાનને તું એમ જો કે આ મહેમાન છે, મહેમાન છે, આ મહેમાન છે, આ મહેમાન છે. એની સાથે જ એનો જે વેગ, જેમ ગાડીની સ્પીડ 90માંથી 80, 70, 60, 50 થઈ જાય, એમ એની તમે એ મહેમાન છે, મહેમાન છે કીધું એને કારણે એનો વેગ ઘટે છે. પણ આ મને ક્રોધ આવ્યો ન આવવો જોઈએ, મને ક્રોધ આવ્યો ન આવવો જોઈએ, એટલે એની સ્પીડ હોય એના કરતાં વધી જાય. અને કદાચ તમે એને દાબો બ્રેક મારીને તો નુકસાન જાય. તમને આરોગ્ય, તમારા આરોગ્યમાં નુકસાન થાય, માનસિક આરોગ્યમાં નુકસાન જાય, શારીરિક તમને આરોગ્યમાં નુકસાન જાય. બ્રેક મારો છો તમે, એક તો આટલો બધો વેગ છે અને બરાબર ધડ કરીને તમે બ્રેક મારો છો, વિસ્ફોટ થાય. તો એને બદલે મારા જ ક્યાં છે, મારે શું લેવા ન લેવા નથી. અનંત કાળથી હાઈલા આવે છે, હાઈલા આવે છે, હાઈલા આવે છે. અત્યારે મને કંઈક થોડીક નવરાશ છે તો કહું મારા નથી, મારા નથી. એમ જ્યારે તમે અનુભવ કરો છો એટલે એનો વેગ, શરૂઆતમાં તો વેગ ઘટે છે. વેગ ઘટ્યા પછી એની આવવાની જે ફ્રીક્વન્સી હોય છે એ ઘટવા લાગે છે. અને પછી તમને પૂરેપૂરું એમ લાગે છે કે આ બધી લીલા છે, પરમાણુની માયા જ છે બધી. નાહકનો હું આમાં દુઃખી થાઉં છું, હું કરીને દુઃખી થયા કરું છું. આમાં દુઃખી થવા જેવું છે જ નહીં. કદાચ સુખી સારા પરમાણુ આવે તોય હરખાઈ જવા જેવું નથી. ઘણા માણસના અમુક સમયે એનો ચહેરો જોઈને બહુ પ્રસન્ન લાગે, બહુ એકદમ હરખાતા હોય, અને એમ લાગે કે આ પ્રસન્નતા એ મારી છે. હવે એમ થાય કે આ પ્રસન્નતા એની નથી, હરખાય છે, બહુ આનંદમાં છે, બહુ ખુશી છે, એની નથી. હમણાં થોડુંક સમય થશે એની જે એની લિમિટ પૂરી થશે એટલે હમણાં રિવર્સમાં ગાડી આવી જાય. તો પ્રસન્નતાના જે પરમાણુ આવે તો કે એ મારા નથી. બુદ્ધ ભગવાનને પૂછ્યું કે તમારા સાધકને પૂર્ણ બોધ થઈ જાય તો એને શેની પ્રાપ્તિ થાય? સુખની પ્રાપ્તિ થાય? તો બુદ્ધ કે ના. બુદ્ધ દરેક ભાષા, વિજ્ઞાનની જ ભાષા વાપરતા, કે દુનિયાનો કોઈ સામ્યવાદી, કોઈ રેશનાલિસ્ટ એને પડકારી જ ન કે એવા જ શબ્દ વાપરે.
તો કે ના મહાસુખ, બધા બે સંતો એમ કે તમને મહાસુખ થાય, તમને સમાધિ થાય, તમને જ્ઞાન થાય. કે ના રે ના. તો કે શું થાય? તો કે દુઃખ મુક્તિ થાય. એ હું તમને છાતી ઠોકીને કહી દઉં છું, દુઃખ મુક્તિ થાય, પણ તમે દુઃખી ન થાવ. હકીકતમાં તો એ જે દુઃખના પરમાણુઓ ખસી જાય પછી અંદર જે વિજ્ઞાન સ્કંદ પડેલો છે, તો કે વિજ્ઞાન સ્કંદ છે એ તો આનંદ સ્કંદ જ છે, આનંદમય છે. પણ જો એમ બોલે કે તમને આનંદનો અનુભવ થાય, તો બધા નાસ્તિકો દલીલ કરવા, તર્ક કરવા તૈયાર જ હોય. એ ક્યાં છે આનંદ? કેવો છે? તમે કેવો જોયો છે? એટલે બુદ્ધ કે લ્યો, મારે આનંદ શબ્દ વાપરવો જ નથી, શાંતિ શબ્દ વાપરવો જ નથી, દુઃખ રહિતતા. એમાં તમે ના પાડશો કે દુઃખ રહિતતા આવી જશે. પછી દુઃખ રહિતતાની ક્વોલિટી કેવી છે? તો કે તમે જુઓ કે માલ કેવો છે. દુઃખ રહિતતા કેવી છે તમે જુઓ, તપાસો. મારે કંઈ કહેવાની જરૂર નથી, તમે જાણો. તો જ્યારે વેગવાળા પરમાણુ, આપણે ફરી પાછું એને પુનરાવર્તન કરી જઈએ કે વેગવાળા પરમાણુ કોઈ પણ પ્રકારના જ્યારે આવે, ક્રોધના કે બીજા ગમે તેના, ત્યારે પહેલું કામ મારી માલિકી નથી, મારી માલિકી નથી એમ ઊંચેથી બોલવું હોય તો બોલવું, ભલે બીજા ગાંડા. મારી માલિકી નથી, આ પરમાણુની મારી માલિકી નથી, નથી, નથી અને નથી. હવે જે નથી, હું બોલવાનું શું કામ કહું છું કે એ જે નથી નથીનો જે અવાજ છે ને, રણકો, એમાં આત્માનો રણકો છે. એને અસ્વીકૃત કરે છે, અસ્વીકૃતિમાં હાથ ઊંચો કરે છે કે નથી, નથી, એટલે એનું બળ છે. પણ જો તમે શરમાવો અને બોલો જ નહીં તો કે નથીનું બળ ઊભું ન થાય. શરમાળ માણસો કે ના ના હારું ન લાગે, આમ કઈ બોલા આવું નથી, આવું નથી, આ નથી. કેટલાક એકાંતમાં પરમાત્મા એ પોકાર કરતા હોય છે, પરમાત્મા, પરમાત્મા, ઓમ, હરિઓમ એવા નાદ કરતા હોય છે. તો કે એ નાદના તરંગો ઊભા કરી અને પેલા તરંગોને થાળે પાડવાના હોય છે, ઠેકાણે પાડવાના હોય છે. આપણે એ જ લાઈન ઉપર કહી રહ્યા છીએ કે આ મારી માલિકીના નથી, 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 નથી. એટલે ખરેખર પછી તમને 2-5 અનુભવમાં એમ થઈ જાય છે કે આ તો આનું પરિણામ આવ્યું, રિઝલ્ટ આવ્યું. દેખાય છે કે આ ક્રોધ આવ્યો પણ હું નથી, અંદર એનું પડેલું છે અને ત્યાં સુધી એનો સંયોગ આવશે એટલે આવશે. ખૂબ શાંત થઈ ગયો, હું ડાયો થઈ ગયો ને 2 મહિના 3 મહિના કશો ક્રોધ ન કર્યો હોય, પણ 3 મહિના પછી એવો સંયોગ આવે કે તમારા 3 મહિનાની બધી જ સાધનાને ફૂંક મારી ઉડાડી. સંયોગ આવ્યો એટલે આપણે કહીએ છીએ કે આંખ બંધ કરીને બેઠા રહેવામાં બહુ સાર નથી, એ સંયોગની શોધ કરી. એમ મહાવીર ભગવાન, હમણાં મહાવીર જયંતિ હતી, મહાવીર ભગવાનની શેવ કહેવાય છે કે એ પોતે એને ઊંડા અનુભવ થઈ ગયા હતા, જ્ઞાનના અનુભૂતિના. પછી પોતે કોઈને ઓળખતું ન હોય એવા અપરિચિત ગામમાં, અપરિચિત પ્રદેશમાં જતા રહીએ કે જ્યાં કોઈને માન ના આપે, જ્યાં કોઈ આદર ના આપે, ખાવા પીવાની સગવડ ન હોય, રહેવા કરવાની સગવડ ન. પછી જે સંયોગ ઊભો થાય તો કે હવે મારી અંદરથી આ પરમાણુ નીકળ્યો. પણ જો મને બધા માનપાન આપતા હતા તો કે અહીંયા તો આ બધા સંયોગ આવે જ નહીં, પણ આ મને કોઈ ઓળખતું જ નથી કે આ કોણ છે બાવો, આ શું છે, આ ભિખારી છે, માગામાગ કરે છે, આમ છે તેમ છે. એ જે અડછડ કરે એને અડધૂત કરે તો કે એમાં હવે જોઈએ કે મને આને અડછડ કર્યો તો કે હવે આમાંથી શું નીકળે, તો કે મને નીકળતું જ નથી, એને આવતું જ નથી. તો વાત પૂરી થઈ ગઈ. હવે જાણીતા શું કે અજાણ્યા શું કે બધું સરખું જ છે. તો કે એવી રીતે સંયોગને ક્યારેય જે પ્રાપ્ત સંયોગ, સામે ચાલીને સંયોગ, તો આવા લોકો પ્રયોગ કરે. આપણે તો કોઈ વખત કામ ચલાવ કરીએ તો ઠીક છે, પણ કાયમી સ્વભાવ એવો ન રખાય. પણ જે પ્રાપ્ત સંજોગ જે હોય તો કે પ્રાપ્ત સંજોગમાં કંઈક બનવાનું છે. કારણ કે પ્રાપ્ત સંજોગ જે ઊભો થાય છે એ અનંતકાળની સાંકળમાંથી ઊભો થાય છે, કુદરતી છે. તમે ઊભો કરો તો કદાચ તમારી પોતાની ઈચ્છાનું બળ જોરદાર હોય ને ઊભો કર્યો હોય, પણ જ્યારે તમે ઊભો નથી કરતા ને છતાં થાય છે કે તો કે અનંતની સાંકળ સાથે, તો કે નિશ્ચિત રીતે મારા જ્ઞાનના વિકાસમાં આ સંજોગને નો ફાળો છે. ભલે મને ગમતો ન હોય, મારે માટે આપત્તિ હોય, મારે માટે સંકટ હોય, પણ તેમ છતાં એ સંજોગ જ્યારે પૂરો થશે ત્યારે મારો એ વિકાસ કરીને જશે, મને અમુક કક્ષાએ મૂકીને જશે, લિફ્ટ આપીને જશે. તો એનો મતલબ એવો થયો કે સંજોગ સામે લડવામાં શક્તિ ખર્ચવા જેવી નથી. ઘણા માણસો સંજોગો સામે લડી રહ્યા હોય છે કે આ સંજોગ, પણ એ સંજોગ જશે તો ગોળ ગોળ ફરીને પાછો આવશે. હમણાં પ્રશ્નમાં પણ એવું છે
એને એમ કીધું કે જ્ઞાતા દ્રષ્ટાપણું રહેતું નથી જ્યારે વેગવાળું હોય છે ને ત્યારે. પણ જો જ્ઞાતા દ્રષ્ટાપણું રહ્યું તો ભગવાને ગીતામાં જે વચન આપ્યું છે કે એ જ્ઞાતા દ્રષ્ટાનું જે લેસર કિરણ છે તો કે એ પરમાણુને બાળશે. પણ એ કહે છે કે જ્ઞાતા દ્રષ્ટાપણું રહેતું નથી તો કે એ પરમાણુને બાળશે નહીં. કારણ કે જ્ઞાતા દ્રષ્ટાપણું નથી, પરમાણુ બળે કેવી રીતે? તો કે ફરી પાછી ગોળ પ્રદક્ષિણા ફરી અને જેમ પાણીમાં જેમ ધૂળ બેસી જાય એમ ફરી બેસી જશે. કારણ કે તમે એને ચાન્સ ના આપ્યો. એટલે હવે ફરી પાછો નવો સંજોગ આવશે. નવો સંજોગ આવશે ને ફરી પાછા તળિયે બેઠેલી જે ધૂળ છે એ પાછી ઉપર આવશે. હવે જો એ વખતે તમે પાછી ભૂલ કરશો તો ફરી પાછું રાઉન્ડ લઈને પાછું બેસી જશે. એટલે ઘણા બહુ દુઃખી થતા હોય છે. નાની માણસ એકવાર દુઃખી થાય પણ એ એક દુઃખનો એવો તાગ મેળવી લે કે આ દુઃખ કેવી રીતે આવ્યું, કેમ આવ્યું, ક્યાંથી આવ્યું? તો કે એને એવી રીતેનો તાગ મેળવી લે કે પાછું બેસે નહીં, એ નીકળી જાય. ભગવાન કહે છે કે બળી જાય છે, ખાક થઈ જાય છે. પણ એ બાળવા માટેનો તમારી પાસે એની પોતાની તમને પેલી હોવી જોઈએ, સૂઝ હોવી જોઈએ, એની ગુરુ ચાવી હોવી જોઈએ કે આ જે એમ જ માને કે ખરાબ છે, એમ જ માને. સારું અને ખરાબ આમાં હોતું જ નથી. સારું અને ખરાબ અહંકારમાંથી આવે છે, વ્યક્તિના મનમાંથી આવે છે. આ વસ્તુ સારી છે ને આ વસ્તુ ખરાબ છે. જ્ઞાનની દ્રષ્ટિએ ક્રોધ ખરાબ નથી, પણ ક્રોધના જે પરમાણુઓ છે એ વ્યક્તિને પોતાને દુઃખનો અનુભવ કરાવે છે, બસ એટલી જ વાત છે. અને જે પેલા જે પરમાણુઓ છે એ પ્રમોદનો અનુભવ કરાવે છે. અનુભૂતિના જે પરમાણુઓ છે, અનુભૂતિ એ પરમાણુઓ વાળી જ છે, ધ્યાન રાખજો. અનુભૂતિ એ પરમાણુ વગરની નથી. એટલે અનુભૂતિ જે થાય છે એ મફતમાં નથી થતી, તો કે એના પરમાણુઓ છે. તો કે એ પરમાણુઓમાંથી પ્રમોદ ઉછળે છે, ઉત્સાહ ઉછળે છે, આનંદ ઉછળે છે. તો કે એ પણ એના પેલામાં છે. હવે વ્યક્તિ જ્યારે એને જ્ઞાતા દ્રષ્ટાથી જોઈ શકતી નથી અને એ સમયે જો પીડાથી જુએ તો ભલે નાશ ન થાય પણ અંદર જવા છતાંય એનું કાંઈ બહુ જાજુ ચલણ ન રહે. કારણ કે તમે એની એ પરમાણુઓની તમે પીડા અનુભવી. પેલા તમે એને ઓળખતા જ નહોતા એટલે એનું રાજ હતું. પણ તમે જોયું કે આપણી અંદર તો આવું બધું ભર્યું પડ્યું છે, આમાંથી તો આવું બધું આવે છે. હવે જ્યારે તમે એને પીડા અનુભવો છો એટલે તમારી જે પીડાનો અગ્નિ છે એ પણ જ્ઞાનમાંથી આવે છે, પ્રજ્ઞામાંથી આવે છે, તમારી સાક્ષીમાંથી આવે છે, તમારી જાગૃતિમાંથી આવે છે. એટલે પવિત્ર છે, પવિત્ર ગંગા છે. તો કે એ પવિત્રતા જે છે એ એની સાથે જાગનાતા દ્રષ્ટા ન હોય છતાંય સંપર્કમાં આવે છે. એટલે પરમાણુ ગયા નહીં પણ છતાંય એ વક વગરના થઈને પાછા ગયા. તો કમસે કમ આ તો થવું જ જાય, પીડા તો થવી જ જાય. ખરાબ છે ને સારા છે એમ કહેશો તો તમે તમારી જાતને સમાજ સાથે ગોઠવી દેશો એક પ્રકારના દંભમાં ને પાખંડમાં. સારા ખરાબનો સવાલ જ નથી. આપણે શું સારા કે ખરાબ? સારું નથી ને ખરાબ નથી. કેટલીક વસ્તુ દુઃખ આપે છે ને કેટલીક વસ્તુ સુખ આપે છે, બસ આ વસ્તુ છે. કેટલીક પરમાણુઓ છે એ સાતા આપે છે અને કેટલાક પરમાણુ છે અસાતા આપે છે. બે ધારા છે. તો કે એ સાતા અને અસાતાના પરમાણુ આવે છે ને જાય છે. તો કે હવે એ પરમાણુઓનું કામ વ્યક્તિએ પોતે જ્યારે જ્ઞાતા દ્રષ્ટા પર ન રહી અને વેગ હોય ત્યારે વેગ સમયે એને બળ કરવાનું છે કે આ મારા નથી, મારા નથી, મારા નથી. વેગ મારાપણામાંથી જ આવે છે, ધ્યાન રાખજો. તમે એમ ન માનતા કે એનો સ્વતંત્ર વેગ છે ને સ્વતંત્ર ગતિ છે, સ્પોન્ટેન્શિયલ છે, નેચરલ છે, માનશો નહીં. એની જે વેગ છે, એની જે ગતિ છે, એને મારાપણાનું પેટ્રોલ છે, એ જેનો વેગનું કારણ છે. જો મારાપણાનું પેટ્રોલ નીકળી ગયું તો એને વેગવાળા થવાનું કોઈ કારણ છે? એને ઉતાવળ શેની છે? એને ઝડપ શેની છે? ઝડપ શા કારણે એને ઝડપ છે? જ્યારે વ્યક્તિને એની પોતાની સાથેનો સંબંધ તૂટી ગયો પછી એને ઝડપ જ ન રહી, પછી તો એકદમ એ શૂન્યવત થઈ ગયા, ખતમ થઈ ગયા. તો જે કંઈ આવે એને વ્યક્તિએ પોતે મારા નથી એમ પહેલાં અનુભવવું. એ ધીમે ધીમે અનુભવાશે. પછી એને જો જ્ઞાતા દ્રષ્ટા પદ હાજર ન રહીએ તો ત્યાં એની પાવક પીડા અનુભવવી. ઓહો, આવી જિંદગી, જિંદગીની અંદર આવું સાંભળું, આવું વાંચ્યું, આટલો સત્સંગ કર્યો, આટલા જ્ઞાનીઓ સાથે આટલો મેળ કર્યો અને છતાંય પ્રકૃતિમાંથી આવું આવ્યું. તો કે આવું આવ્યું એની પીડા અનુભવવી. ભલે મારા નથી છતાંય છે તો ખરે, મારા નથી, હું મારી માલિકીને પણ છે, પીડા છે. તો એની પીડા અનુભવવી. એ પીડા અનુભવ્યા પછી જ્ઞાતા દ્રષ્ટા છે એનો અવરોધ, એનો અંતરાય નીકળી જાય છે. હવે જ્ઞાતા દ્રષ્ટાનો અંતરાય ન રહ્યો. હવે ઓટોમેટિક જેમ સ્વિચ દબાય
અને આ પંખો ફરે એમ ઓટોમેટિકલી હવે એ જે જ્ઞાતા દ્રષ્ટામાં એ બધું બૈડા કરે, ખાક થયા કરે, અને તમે હળવા ફૂલ થયા કરો, દિવસે 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 ફોરા થઈ જાવ. સામાન્ય રીતે લોકોની જેમ જેમ ઉંમર વધે, જે લોકોનું મન બહિર્મુખ છે, એમ એના પરમાણુઓ બહુ જોરદાર ન થતા જાય. કારણ કે એક તો જૂના લઈને આવ્યા હતા, અને પાછા પ્રાપ્ત જીવનના બધા અનુભવો કડવા, ભયંકર કડવા અનુભવ થતા એટલે વધતા જાય. એટલે જેમ જેમ માણસ ઉંમર લાયક બાળક હોય ત્યાં સુધી એકદમ એની સ્પોર્ટ્સમેન સ્પિરિટની, યુવાન હોય ત્યાં સુધી બધું હોય, પણ યુવા અવસ્થામાંથી બહાર નીકળે એટલે પછી એની સ્પોર્ટ્સમેન સ્પિરિટને બધું જતું રહે, અને એકદમ ગંધારું મગજ થઈ જાય, ગંધારું મન થઈ જાય, કે ઉંમર લાયક માણસ કામના જ નહીં. કે શું કામ કામના નહીં? તો કે એના પરમાણુ જ બધા હેવી થઈ ગયા, ભારે થઈ ગયા. પણ જેને પોતાનું વૃદ્ધ થતાં આવડે, ઘરડા થતાં આવડે કે ભાઈ આપણે તો પરમાણુ ખાલી કરવાનું, તો કે એનું ઘરડાપણું પણ હેવી ન લાગે, ભારવાળું ન લાગે, પૂજાવાળું ન લાગે. તો આપણા પરમાણુઓનું વજન વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે, એ પરીક્ષા કરવી છે. કે દિવસે ને દિવસે સંસાર તો કડવો ઝેર જ છે. સંસાર કોને મીઠો હોય? તો અકલ ન હોય ને મીઠો લાગે. સંસાર તો કડવો જ હોય. તમે સાતમે આસમાને રહેતા હોય તો પણ સંસાર તો બંકિંગહામ પેલેસમાં રહેતા હોય તો પણ સંસાર તો કડવો જ છે, ઝેર જ છે. જેને ઝેર નથી લાગતું તેનું મૂર્ખ મગજ છે એટલે લાગે છે, મંદમતી છે એટલે લાગે છે. સંસાર તો એવો જ હોય. તો કે એવા સંસારની અંદરના જે આ બધા પરમાણુઓ છે, તો કે એમાંથી મારે છૂટવાનું છે, બહાર નીકળવાનું છે. એવો જે અનુભવ કરે છે, તો કે એના પરમાણુનું વજન ઘટતું જાય છે. વજન ઘટવાથી વ્યક્તિમાં હળવાપણું આવે છે. કોઈ વ્યક્તિને તમને મળવું ગમે તો એનો મતલબ એટલો જ છે કે એણે ઘણા બધા પરમાણુઓનો નિકાલ કર્યો છે. કંઈ બહુ વિદ્વાન માણસને મળવું ગમે એવું નથી, થાકી જવાય, બહુ પોતાની બુદ્ધિમાં બહુ ઘણું બધું ભર્યું પડ્યું હોય, ઘણી બધી વાતો કર, એકવાર સારી લાગે, બે વાર સારી લાગે, 5 વાર સારી લાગે, પછી કંઈ ગમે નહીં. પણ જેના પરમાણુઓ ફોરા થઈ ગયા છે હલકા, તો કે એની પાસે તમે નિત્ય ગમે. કોઈ નવી વાત ન થતી હોય, કોઈ નવો વિષય ન હોય, નવી કોઈ ચર્ચા ન હોય, તોય તમે તો કંઈ ગમવું ક્યાંથી આવ્યું? શરીરમાં કંઈ ગમવા જેવું છે? ચહેરામાં કંઈ, મોઢામાં ગમવા જેવું છે? કંઈ વાતમાં ગમવા જેવું છે? તો કે ના. તો કે એમાં જે અવસ્થા છે એ સુરતાની અવસ્થા છે. અવસ્થા જે છે એ સુરતાની, અને એ સુરતાનો મારી પોતાની માંગ છે, હું એનો ગ્રાહક છું, એ મને જોઈએ છે. એટલે વ્યક્તિને પોતાને ત્યાં એનો સંયોગ થઈ જાય છે. અને એ જેનું ગમાપણું છે, ભગવાન કહે છે કે એનાથી એના પરમાણુનો નિકાલ થશે. ઘણાને સત્સંગ ગમતો નથી, તો કે આમાં શું થાય? એટલે ભગવાને કીધું છે કે જેને ગમે નહીં એની પાસે સત્સંગની વાત જ ન કરે, એક શબ્દ બોલવો જ નહીં. પણ જેને ગમતું હોય તો કે બોલતા કોઈ દી થાકનું નહીં, બોલતા કોઈ દિવસ થાકનું નહીં, તો બોલ્યા જ કરું. કારણ કે બોલવાનું તો બહાનું છે, પણ બોલવાને નિમિત્તે તમારી અંદરની જે સુરતાની જે લાઈન છે એ સામેના દાખલ થઈ રહી છે, અને એની બધું એનું ખોખલું કરી રહી છે, બધું અંદરનું બધું માછડો એનો, કે જે એના પોતા થકી થઈ શકતો નથી, ખૂબ મહેનત કરવા છતાં તો કે થઈ રહી છે. એટલે એને સતનો સંગ કીધો. 1000 કામ છોડીને પણ સત્સંગ છે એ કરવા જેવી વસ્તુ છે, એની સાથેનો સંપર્ક કરવા જેવું છે, કે એનાથી વ્યક્તિ હળવી થઈ જાય છે, ખાલી થઈ જાય છે. જેની માલિકી નીકળી ગઈ પોતાની, એ કેટલો હળવો થઈ જાય. કોઈક વ્યક્તિને પોતાની માલિકીની દુકાન હોય, કે દુકાન, ઓફિસ હોય, ઘર હોય, અને એ કંઈક એને બહારગામ જવાનું થયું, બીજે દેશ જવાનું થયું, એ ઘર એને વેચી નાખ્યું. તો હવે એને કાંઈ એનો બોજો ન રહ્યો, ભાર ન રહ્યો. આપણે ત્યાં ધરતીકંપ આવ્યો તો કે એના પહેલાં એક ભાઈને મેં ઓળખ્યું છે, ઘણા બધી કિંમતમાં એનું મકાન વેચાઈ ગયું, અને વેચાઈ ગયા પછી 15 દિવસમાં ધરતીકંપ આવ્યું ને એના ઘરનું બધું ઘણું પડી ગયું, પણ એને કાંઈ નહીં, તમે જોયા જ કાંઈ, કારણ કે એની માલિકી નીકળી ગઈ કે મારા નામમાં મકાન નથી, મારા નામના છાપા નથી. હવે જેના નામના છાપા છે તો એ દુઃખમાં આવી પડ્યો, હવે શું કરશે? એવી જ રીતે જ્યારે આ ઘરનું આ મકાન જે છે એ મારું નથી, તમે કેટલા હળવા થઈ જાઓ, કેટલો તમારી ચિંતાઓ બધી નીકળી જાય, કેટલા બોજાઓ નીકળી જાય કે આ ઘર મારું નથી, આ ઘર મારું નથી. ઘરમાં હું દાખલ થયો છું, આ ઘરમાં, પણ મારું નથી. આપણે ફેર શું કરી નાખ્યો છે? મારું માની લીધું છે. તમે દાખલ થયા છો એ તો હવે જ્યાં સુધી એનું કમ્પ્યુટરાઇઝ પ્રોગ્રામ હશે ત્યાં સુધી તમારે રહેવું જ પડશે. કંઈ એકાએક આમાંથી નીકળીને આમાં નીકળી જાય એવું તો કંઈ થતું નથી, તો એ તમારે રહેવું જ પડશે.
પણ મારું નથી, આ ઘર મારું નથી, આ ઘર મારું નથી, મારું નથી, તો વ્યક્તિના બધા અંદરના બોજા મારાપણાનો ભાગ નીકળી જાય છે. પછી દિવ્યતા, ભગવત્તા, એનો અનુભવ એને એટલો બધો રહે છે કે પછી કોઈ ક્રિયામાંથી સુખ લઈ શકતો જ નથી. પૂજાની ક્રિયા એટલી કંઈ મોટી નથી એને માટે. પોતાની અંદર જે એને અનુભવ થાય છે એવો કંઈ ક્રિયામાંથી ન આવે. ક્રિયા સંસ્કાર માટે છે, સારી ભાવના કેળવવા માટે છે. પણ જ્યારે એને આ વસ્તુ થઈ જતી એનાથી કોઈ મોટી ક્રિયા નથી પોતાની આ દશા કરતા. તો આ પ્રશ્નમાં એ રીતે એને લેવાનું છે. હા, પેલા શબ્દ વાપરો ચિકાસવાળા પરમાં ડિસ્ચાર્જ થાય તે સમયે જ્ઞાતા દ્રષ્ટા મોજૂદ હોય. પરમાણુઓ જ્ઞાતા દ્રષ્ટા પણ હોય અને પરમાણુઓનો વેગ પણ હોય. હવે જે આપણે વાત કરી વેગની, ક્રોધનો વેગ, ભયનો વેગ, ચિંતાનો વેગ, એ બધો જે વેગ છે જુદા જુદા. માત્ર પરમાણુ શબ્દ બોલ્યા કરીએ તો પછી એનો અર્થ નહીં, પણ તમારે પાછું એની સાથે જોડી દેવું પડે. કારણ કે રોજનો અનુભવ હોય બધાને કે ભાઈ ક્રોધનો વેગ આવતો હોય, લોભનો વેગ આવતો હોય, ભયનો વેગ આવતો હોય, ચિંતાનો વેગ આવતો હોય, રાગનો વેગ આવતો હોય, દ્વેષનો વેગ આવતો હોય, આ બધા વેગ આવતા હોય. હવે એમ કહે છે કે એવો કોઈ અંદરનો વેગ પ્રગટ્યો અને જે સંજોગ છે એ ઊંડાણથી આમ ઉપરછલો નથી પણ ચિકાસવાળો છે કે ઘણા બધા પ્રવાહો એમાં એની સાથે વળગેલા છે અને આમ સહેલાઈથી જ્ઞાનની દ્રષ્ટિથી જાય એવો નથી, એવો વેગ છે. જ્ઞાતા દ્રષ્ટા હાજર છે. તો હવે એવે સમયે વ્યક્તિને શું કરવાનું છે એમ પૂછ્યું છે ને. હવે એવી પરિસ્થિતિ છે તો હવે એમાં શું કરવાનું છે? તો હવે આમાં તમારે બધાએ સાવધાન થવાનું એ આવશે કે અંદર જે પડેલું છે, આપણું પ્રારબ્ધ પડેલું છે, સંચિત પડેલું છે, એ પ્રારબ્ધ અને સંચિતમાં કેટલુંક એવું છે કે સાધારણ વ્યક્તિને સત્સંગ સાંભળે અને ચોખ્ખું થઈ જાય, સત્સંગની વાણી સાંભળે અને ચોખ્ખું થઈ જાય. કેટલુંક એવું હોય, કેટલુંક એવું હોય કે એનાથી ચોખ્ખું ન થાય પણ એમને પડ્યું જ રહે. તો કે એમાં એને પોતાનું ચિત્ત આપવું પડે, મન આપવું પડે, પોતાની શક્તિ આપવી પડે, પુરુષાર્થ કરવો પડે, એકાંત આપવું પડે, કાલાવાલા કરવા પડે, આંખના આંસુ પાડવા પડે. એવું બધું કરી ત્યારે એમ લાગે કે આ ખસી ગયું, અંદરનું આવરણ ખસી ગયું. પણ કેટલાકને તો તમે ગમે એટલું કરો, અંદર ગમે એટલા તમે અંદર શરીરથી તમે હચમચી જાઓ, આડા થઈને પડો, ઊભા થઈને પડો, ખૂબ ગુલાટિયા ખાઓ, ખૂબ કરો, ટૂંકમાં ઘણી બધી મહેનત કરો, પણ છતાંય ખસતુંય ન હોય અને ક્રિયા ન કરો તો કેટલીક વખત તમારો લાંબા સત્સંગના અભ્યાસને કારણે તમારી શુદ્ધતા, તમારી જાગૃતિ પણ ઝીલમિલ થતી હોય. આકાશમાં જેમ તારો હોય એમ અંદરની શુદ્ધતા પણ આમ ઝીલમિલ થયા કરતી હોય અને છતાં એની સાથે સાથે પેરેલલ આ વસ્તુ પણ એવી ને એવી હોય. આવું ઘણી વખત ઘણા સાધકોને બનશે, કાં બનતું હશે કે તમને એમ થાય કે મારો દીવો પણ ઠરી નથી ગયો. ભલે હવાનું વાવાઝોડું છે ને આમ ઠરે છે ને થાય છે ને ઠરે છે ને થાય છે, એવો થાય છે, પણ હજી નાનકડો દીવો છે જાગૃતિનો, સજાગતા. અને બીજી તરફથી મારી અંદરના આ બધું જે વાતાવરણ છે એ પણ પૂરેપૂરું વ્યાપી ગયું છે. તો ત્યારે શું કરવું? તો ત્યારે અમારું કામ, અમે એમ કહેવા માગીએ છીએ કે તમારું કામ ત્યારે, હવે તમે પીડા તો ખૂબ અનુભવી લીધી, પીડા અનુભવવામાં તો કંઈ બાકી ના રાખ્યું. તો કે હવે તમારા માટે પીડાનું ચલણ નકામું થઈ ગયું. જેમ તમે લંડન જાઓ તો ભારતના રૂપિયા કામ ન ચાલે, અહીંયા પાઉન્ડ સિલિંગ ચાલે. તો કે હવે ત્યાં પીડાનું સિલિંગ નકામા અરણ્ય રુદન છે, કોઈ સાંભળવાનું નથી. કોઈ માણસ અરણ્યમાં ભૂલો પડી ગયો એને રોયા કરે, કોઈ એને બચાવે.
તો કે હવે અરણ્ય રુદન છે, હવે એમાં કાંઈ પડશે તો કે હવે એમાં પીડા નખાવાની છે. તો કે હવે શું થાય, તો કે હવે એ જે કર્મનો જે ફોર્સ છે, નિકાચિત કર્મનો જે ફોર્સ છે, તો કે એ ફોર્સ જે છે એ તમારા અહમમાંથી નથી આવ્યો. અહીં આપણે પહેલાં શું કીધું કે વેગ રીએ જ નહીં, આપણે એમ કહેતા હતા. આગલી વાતમાં એમ કીધું કે વેગ રીએ જ નહીં, પણ અહીં આપણે એમ કહીએ છીએ કે આ જે વેગ છે એ પ્રારબ્ધ અને સંચિતના પરમાણુઓનું ઘણું બધું લંબાણવાળું એનું બધું રોકાણ છે, એમાંથી આવે છે. એટલે હવે તમે પીડા એક સાધક તરીકે ઘણા વર્ષ સુધી તમે પીડા ભોગવી, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, છતાંય ખાઈશું નહીં, ગયું નહીં. કેટલીક વખત તો જાણે બહુ મજબૂત થઈ ગયું હોય એવું પણ લાગે કે અમારા પ્રયત્નોને કારણે મજબૂત થઈ ગયું એવું રહ્યું. અને બીજી તરફથી એ સમયે મારો જ્ઞાનનો દીવો, મારી જ્ઞાનની સુરતા, મારી જ્ઞાનની સૂઝ પણ આમ જાણે ન હોય એવી થઈ જાય છે. પછી જ્યારે એ સંજોગ જાય અને પાછું ધરતીમાં દબાઈ જાય એટલે પાછું મારું જ્ઞાન જોશમાં આવી જાય, જ્ઞાન સર્વાંગી થઈ જાય, સંપૂર્ણ થઈ જાય. પણ જ્યારે એ મોઢું કાઢે ત્યારે મારું જ્ઞાન છે દબાઈ જાય એવું બને. તો કે હવે ત્યાં જે ફેક્ટર છે એ કાળનું ફેક્ટર છે. ઘણા લોકો એમ માને છે કે આત્મા એક જ શાશ્વત છે, પણ આત્મા એકલો નથી. જો આત્મા એકલો હોત તો આપણે અહીં ભેગા જ નથી આવતા. આત્મા એકલો હોત તો આપણે બન્યા જ ન હોત. પણ શાશ્વત, જેમ આત્માનું તત્વ શાશ્વત છે એમ પરમાણુઓ કેટલાક જે છે જળ પરમાણુ, આપણા આ પરમાણુઓ શાશ્વત નથી. હવે તમે અહીં પરમાણુનો ભેદ સમજી લો કે આપણા જે શરીરમાં પરમાણુઓ જે દુઃખ આપે છે એ શાશ્વત નથી. એ બધા પરમાણુઓ નાશવંત છે, વિનાશી છે. પરંતુ આ આખા બ્રહ્માંડની અંદર કેટલાક જે શાશ્વત અણુઓ છે, એ શાશ્વત અણુઓ જ્યારે ચેતનના સંબંધમાં આવે છે, સંપર્કમાં આવે છે, સહવાસમાં આવે છે, એમાંથી એનું પોતાનું સ્વતંત્ર જીવન શરૂ થાય છે પરમાણુ. અને એમાં વ્યક્તિના રાગદ્વેષ ભળે છે, એમાં એના ગમા ભળે છે. એટલે પછી એ ટ્વિસ્ટ થઈ જાય છે. એટલે હવે એ કૃત્રિમ પરમાણુઓ થઈ જાય છે, નેચરલના સહજ નથી રહેતા. આ સૃષ્ટિમાં જ્યારે આજથી 4-5 અબજ વર્ષ પહેલાં કોઈ માણસો નહોતા તો એ પ્રકૃતિના પરમાણુઓ હતા. સૂર્ય હતો, ચંદ્ર હતો, તારાઓ હતા, ધરતી હતી, જે ધરતીની અંદર ધાતુઓ હતી, સોનું, રૂપું, લોઢું, જે કયો એ પેટ્રોલ, બીજું ત્રીજું, કોલસો, બધું જ હતું. તો કે એ પરમાણુઓ જે છે એ બધા નૈસર્ગિક પરમાણુઓ બનેલા હતા, કુદરતના પરમાણુઓ બનેલા હતા. એ કુદરતના પરમાણુઓ પણ કુદરતની પોતાની એની જે સક્રિયતા છે એને કારણે બનેલા હતા. અહંકાર નહોતો પણ છતાં એની સક્રિયતા છે એને કારણે બનેલા હતા. હવે જ્યારે માનવ શરીરમાં આપણે આવ્યા એટલે માનવ શરીરમાં તો આપણું પોતાનું વ્યક્તિત્વ, આપણું મન, આપણી બુદ્ધિ, આપણા વિચારો એ બધાની અસર પડે છે. તમે જેવા ભાવો કરો એની અસર પડે છે, જેવા વિચારો કરો એની અસર પડે છે. તો કે એ અસરોમાંથી પરમાણુઓ બંધાય છે. હવે જ્યાં સુધી ચોખ્ખા ન થાય, સહજ ન થાય ત્યાં સુધી તમને છોડશે નહીં. એક શરીરમાંથી બીજામાં નાખશે, બીજામાં ત્રીજામાં નાખશે, ત્રીજામાં ચોથામાં નાખશે. જ્યાં સુધી એનો નિકાલ નહીં થાય ત્યાં સુધી ડબલા બદલાવ્યા જ કરશે, એક, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, શાશ્વત. અને આમાં વિશ્વના તમામ તત્વજ્ઞાનનું સમજણ સરખી છે. પુનર્જન્મ ન માનતા હોય એ પણ માને જ છે, સમજે જ છે કે ભાઈ આ વસ્તુઓ છે એ શરીર પડી જવાથી નાશ થતો નથી. દેખાય છે એ બધું જતું રહે છે, પણ જે દેખાતું નથી એનો નાશ થતો નથી. એમ દુનિયાના તમામ તત્વજ્ઞાનમાં એક જ વાત છે, એમાં કંઈ ફેર નથી. તો હવે એ જે વસ્તુ છે એને કયું ફેક્ટર ઠીક કરે, તો કે હવે જેવી રીતે પરમાણુ, મૂળ પરમાણુ સત્ય છે, આત્મા સત્ય છે, આ આકાશ છે એ પણ વસ્તુ છે. આકાશ છે વસ્તુ છે. આકાશ ન હોય તો વસ્તુ થઈ જ ન શકે. આ તમે બધા જે રૂમમાં બેઠા છો એ આકાશમાં બેઠા છો. આપણું આ મકાન છે એ આકાશમાં છે, આપણી પૃથ્વી છે એ આકાશમાં છે. તો કે આકાશ છે એ પણ એક સનાતન શાશ્વત તત્વ છે. જો આકાશ ન હોય તો પણ આપણા શરીર ન બને. તો એ પણ તત્વ છે. ચોથું છે કાળ. બીજું જે તત્વ છે એ કાળ તત્વ છે. કે કાળનું તત્વ પણ જેવી રીતે પરમાણુઓ છે એવી જ છે, પણ કાળના કાળાણુ કહેવાય છે. એ પરમાણુ નથી કહેવાતા, એ કાળના અણુઓ કહેવાય છે. કે કાળના અણુઓ જુદા છે અને આ જે બધા પ્રકૃતિના પરમાણુઓ છે જુદા છે. બે અણુઓ વચ્ચેની જાત જુદી છે. જેમ ગાય જુદી છે ને ભેંસ જુદી છે, તો કેમ કાળાણુ જુદી વસ્તુ છે અને પ્રકૃતિના પરમાણુ જુદી. તો કે કાળાણુ છે એ શું કરે છે,
તો કે એ જે પ્રકૃતિના જે પરમાણુઓ છે એની સાથે રહેવાથી, એની ઉપસ્થિતિથી, એની હાજરીથી એને ઘાસોટી લાગે છે. તો કે હવે આને કાળ જ પહોંચી વળશે, કાળ જ ન્યાય આપશે, કાળ જ જસ્ટિફિકેશન આપશે, ચુકાદો આપશે. તો કે આને કાળને હવાલે સોંપો. એટલે કાળના તત્વને જ્યારે તમે સોંપો છો, એટલે તમારો જે અહંકાર ઉપર થોડોક જોગ વધી ગયો હોય, તમારો પુરુષાર્થ ઉપર થોડોક જોગ વધી ગયો હોય, ક્રિયા ઉપર થોડોક જોગ વધી ગયો હોય, વાતાવરણ ઉપર થોડોક જોગ વધી ગયો હોય, એને કારણે થોડુંક હિંસક મન થઈ ગયું હોય, થોડુંક અશાંત મન થઈ ગયું હોય, થોડુંક ભયભીત મન થઈ ગયું હોય, બેચેન મન થઈ ગયું હોય કે આટલા વર્ષથી કરીએ છીએ કંઈ પાટો બાંધતો નથી, આટલા વર્ષથી કરીએ છીએ પાટો બાંધતો નથી, એવું કદાચ નહીં થાય, એમે ઘણા કહીએ છીએ હવે કદાચ મારી આ જિંદગીમાં નહીં થાય, મારી જિંદગી આમને આમ પૂરી થઈ જશે, એમે ઘણા કહીએ છીએ કે કાંઈ થતું નથી, કાંઈ થતું નથી. હવે એ શું કામ છે? તો કે એ વજન એને પોતાના બીજા જે તત્વોને વજન ન આપવું જોઈએ ત્યાં વજન અપાઈ ગયું છે. હવે એ વજન છે એ વિડ્રો કરવાનું છે, પાછળ ખેંચવાનું છે કે ભાઈ કાળ ભગવાન એ કાળ કેટલાક જ્ઞાનીનું અવસાન થાય એટલે કે આ જ્ઞાની છે એ કાળ ધર્મ પામ્યા, કાળનો ધર્મ પામ્યા. એટલે કાળ શું કરે છે કે એ શરીરને બનાવે પણ છે અને શરીરને મટાડે પણ છે. એટલે શરીરને મટાડે છે એટલે કોને મટાડે છે? અણુઓને મટાડે છે. તો કે અણુઓને જૂના કરી નાખે છે. ગમે એવી નવી વસ્તુ હોય આ જગતની અંદર પણ કાળ એને જૂની કરી નાખે. સૂર્યની જૂનું કરે જ છે. થોડાક હવે આ લોકોએ માપ કાઢ્યા છે ખગોળશાસ્ત્રીએ કે આટલા વર્ષ પછી સૂરજ ઠરી જવાનો છે, એને ચોક્કસ માપ કાઢી દીધું છે કે આટલા વર્ષ પછી સૂરજ નહીં હોય, આટલા વર્ષ પછી પૃથ્વી નહીં હોય, આટલા વર્ષ પછી આ ગ્રહ નહીં હોય. શું કામ? કેમ નહીં હોય? તો કે એને કાળના અણુઓ છે એને જૂનો કરે છે, એને ઘાસોટી પૂછે. જો એ સૂરજને પણ ઠારી નાખે તો એ મારી અંદર વસ્તુ કાંઈ કામ નહીં કરતું હોય. ચંદ્રને પણ ઠારી નાખે, ધરતીને પણ ઠારી નાખે, બીજા ગ્રહોને પણ ઠારી નાખે કાળનું તત્વ, તો એ કાળનું તત્વ મારા શરીરમાં કંઈ ભાગ ભજવે અને ભજવે તો છે જ. તમે જન્મથી લઈને 60, 70, 80 વર્ષમાં જે શરીર જીર્ણ શીર્ણ થઈ જાય છે એ શેને કારણે થઈ જાય છે? તો કાળ તત્વને કારણે થઈ જાય. કાળ તત્વ દરેક વસ્તુને પણ જીર્ણ શીર્ણ, એક મકાન હોય તો 100-150 વર્ષે મકાનને ખતમ કરી નાખે. તો કે એ જો મકાનને ખતમ કરે, શરીરને ખતમ કરે તો મારા પ્રશ્નને ખતમ નહીં કરે, મારી સમસ્યાને ખતમ નહીં કરે, મારા નિકાચિત કર્મને ખતમ કરે જ છે. તો કે હું હવે વચમાં ના આવું. હવે એ કાળ ભગવાનને હવાલે છે. તો કે કાળ ભગવાનનો એનો જ્યારે વાયદો, એનો જ્યારે સમય પૂરો થશે ત્યારે મળશે. હવે હું ચિંતા ન કરું, મારા નથી પરમાણુ, વાત પૂરી થઈ ગઈ. હવે મારું કામ તો હવે બાયપાસ સર્જરી જેમ કરીએ કે હવે એના ઉપર મારું ફોકસ મેળવવાનું નથી, નિકાચિત કરવા ઉપર. લોકો સાધકો ભૂલ શું કરે છે કે જેમ આખો દિવસ ભગવાનને જોયા કરે, દર્શન કર્યા કરે, એમ પછી નિકાચિત કર્મને નિરંતર જોયા કરે છે. હવે જુએ છે કોણ? તો કે એ પ્રકૃતિ જુએ છે. હવે જ્યાં સુધી જ્યારે કામ ચલાવ ટેમ્પરરી 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ તમે થોડુંક ધ્યાને લઈ લ્યો કે ભાઈ આ આપણી જિંદગીનો આ નિકાચિત કર્મ છે. હવે એ નિકાચિત કર્મ છે હવે એ ઘણું લાંબુ ચાલવાનું છે. તો કે ભાઈ જેમ જેમ એ આગળ ગતિ કરતું જાય તેમ તેમ આપણું કામ એનાથી ખસતું જવાનું છે. એટલે એના ઉપર એટેન્શન ન આપવું અને કાળને ભણાવી દઉં કે કાળ ભગવાનને જે કરવું એ કરે, કાળ ભગવાનને જે કરવું એ કરે. અરે તમે થઈ ગયા હળવા. અરે તમારે એવા માણસ શોધી કાઢવા જોઈએ કે જેને ભયાનક નિકાચિત કર્મ હોય છતાં હળવા ફૂલ જેવો હોય. શોધી કાઢજો, જોજો કે મારે એવો માણસ શોધી કાઢવો છે કે આ માણસને એના કર્મોએ ભયંકર રીતે ભરખી લીધો છે, પકડી લીધો છે, ક્યાંય આગો પાછો થઈ શકે એમ નથી. પણ છતાં બધા જ કર્મોથી જાણે ન્યારો, છૂટો, કંઈ છે જ નહીં, કંઈ લેવા દેવા જ નથી. તો કે એ વસ્તુ જે છે એ જ્યારે એને પોતે એ પરમાણુઓને, કાળાનું પરમાણુનું વિજ્ઞાન એને જાણી લીધું કે આ એના પરમાણુ, આ કાળના છે અને આના છે, હવે બે એનો હિસાબ પતાવ્યો. હું શું મારા માથે લઈને ફરું છું? હું તો મારા સ્વભાવમાં રહું, મારા સ્વભાવની રમણતામાં રહું, કંઈક એ શાશ્વત છે, અનંતકાળથી મારા ભેગું છે. આ તો બધું બદલાયા જ કરે છે, પલટાયા જ કરે છે. એટલે વ્યક્તિ પછી એના ઉપર વધારે વેઇટ ના આપવું. વધારે વેઇટ આપવાથી, વધારે વજન આપવાથી એમાં પાછું મારાપણું આવી જાય છે, મારો પ્રશ્ન આવે. અને બીજું, આપણે ફળની આકાંક્ષાવાળા થઈ જાય છે કે મારે આનું નિરાકરણ કરવું છે, ફલાકાંક્ષા. ભગવાને શું કીધું કે કર્મ કરવું પણ ફળની આકાંક્ષા ન રાખે. કે ભાઈ મારે આ પ્રશ્ન પતાવવો છે કે મારે આનું નિરાકરણ કરવું છે, તો એ તમારી અંદર બીજા પરમાણુઓ, ઈચ્છાના પરમાણુ ઊભા થઈ ગયા તમારી અંદર જ. ઈચ્છાના પરમાણુ જે ઊભા થઈ ગયા તો કે હવે ઈચ્છાના પરમાણુએ કાળના પરમાણુનું કામ પોતાના હાથમાં લઈ. કાળ એનું કામ કરવાનો જ હતો.
પણ તમે તમારા હાથમાં લઈ લીધું. તો કે ભગવાને કીધું કે તું મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની ફળની ઈચ્છા ન રાખ. હું એમ નથી કોઈ માણસ કર્મ કરે છે તો મારે ખરાબ ફળ જોઈએ, ખરાબ ફળ કોઈ છે એમ તો કોઈએ કરવાનું નથી કે કહેવાનું નથી, પણ મને સારું ફળ મળે એવી ઈચ્છા, એનાથી છૂટા થવું એ મહત્વનો મુદ્દો છે. આપણે સત્સંગમાં સારો ભાવ જ હોય ને કે લોકોને પ્રાપ્તિ થાય, લોકોની જાગૃતિ થાય, લોકોનું કામ થાય, પણ એમાં વ્યક્તિની પોતાની ડિઝાયર, એની ઈચ્છા ભળવી ના જોઈએ. ઈચ્છા વગર જે છે, આયાસ વગર જે છે એ ભાવ હોવો જોઈએ. તો એમ આપણી સમસ્યા અને પ્રશ્ન પ્રત્યે જાણે આપણે હોવા છતાં જાણે મારી છે જ નહીં એમ રાખીએ, કાર્ડ પર રાખીએ. થોડું ઘણું વજન આપવું જોઈએ. કેટલાક લોકોને કંઈક એવા હોય છે કે એને કંઈક ખબર જ નથી હોતી કે એને શું પ્રશ્નો છે એના મનના હોય છે, પહાડ જેવા, એને ખબર જ ન હોય. એ ઉપરથી એના વિચારોના આવેગોમાં આવતા હોય, જતા હોય. તો સાધક હોય એને ખબર પડે કે મારી અંદર આટલા નિકાચિત કર્મો છે, સંચિત કર્મો છે, આટલા પ્રારબ્ધના કર્મો છે, અને એ કર્મ ત્યાં મૂકીને પછી જરા જોવાથી એને પોતાને અંદરથી હળવાશ ઊભી થશે, અને પછી કદાચ રહેશે ને તો એ આપણો આત્મા બની ન શકે, આપણો એ સ્વભાવ બની ન શકે. જેમ શરીરની કેટલીક મર્યાદાઓ હોય, કોઈને આંખની મર્યાદા હોય, કોઈને સાંભળવાની મર્યાદા હોય, કોઈને કંઈ મર્યાદા હોય, કોઈને કંઈ હોય. કેમ આપણે કંઈ છે કે ભાઈ આ મર્યાદા છે, એથી કરીને કંઈ એને જીવન જીવવામાં કંઈ વાંધો આવે છે? નથી આવતો. તો એમ નિકાચિત કર્મ ચોટેલું હોવા છતાં એ એક પૈડું હોય પણ બીજા 1000નો હલ કરી નાખે છે. એનું શું? એ એકનો હલ નથી થતો, કારણ કે એના કાળ દેવતા સંબંધ છે. પણ બીજા મારા નાના મોટા બીજા તો કેટલાય મારી અણસમજણો દૂર થાય છે, મારી ભ્રાંતિ દૂર થાય છે, મારી ગેરસમજણ દૂર થાય છે, એકંદર આખો દિવસ મારો સુરતામાં સ્વભાવમાં થાય છે. તો કે એ બધી મહત્વની વસ્તુ છે. તો કે આની ઇમ્પોર્ટન્સ ન અપાય. ઇમ્પોર્ટન્સ તો શરૂઆતના સમયમાં થોડોક એને આપવો પડે, પણ પછી એમ થાય કે ઓહો, આ તો આપણા ભાગ્યમાં લખાયેલું છે. તો કે હવે એ જે લખાયેલું છે વિધિના લેખ, તો કે એ લખાયેલા જે લેખ છે એને ચાલવા દો એની રીતે. એટલે એ રીતે નોર્માલિટીમાં આવી જવાથી એના વેગ જે છે એ શાંત થાય છે. એટલે જે વેગ આવે છે ને એ આપણી ભાવનામાંથી આવે છે, આપણી દ્રષ્ટિમાંથી આવે છે. આપણી સાધક તરીકેની જે દ્રષ્ટિ છે, આપણી પુરુષાર્થ કરવાની જે દ્રષ્ટિ છે ને, એમાંથી વેગ પણ એમાં આવી જાય છે. એટલે એ જ્યારે ઘટી જાય છે ત્યારે એકદમ શાંત, જેમ શરીરમાં સાધારણ કોઈ દુખાવો ચાલતો હોય અને એને નગણ્ય હોય, એને બહુ ધ્યાન આપવા જેવું ન હોય, પછી એવું થઈ જાય, ખતમ ન થાય ત્યાં સુધી. એ સિવાય આપણું જે જ્ઞાનનો પુરુષાર્થ બીજી અનેક દિશાઓમાં ચાલ્યા જ કરતો હોય, આ વસ્તુ પડી ગઈ. આ જે પ્રશ્ન પૂછ્યો છે એની આપણે ચર્ચા લગભગ આમાં ઘણું બધું તેમાં આવી જાય છે. ઘણા વર્ષોનો પુરુષાર્થ અને સત્સંગ થકી સાધનો થાય છે, પણ દર્શન શૂન્યમાં શૂન્ય, તેની ભીતર પણ શૂન્ય, અને શૂન્યની પાછળ આકૃતિ. આ શૂન્ય પછીની આકૃતિ એ મારો પછાત હું છે, મારી પ્રકૃતિ છે, જેને અન્ય સાધક તો ઠીક, હું પણ સ્પષ્ટ જોઈ શકું છું. હુંની મૈત્રી ક્યારે થાય, તેનો સહયોગ ક્યારે થાય? એટલે હુંની જે મૈત્રી જે છે, વ્યક્તિ પ્રશ્ન પૂછે છે કે મારા હુંની મૈત્રી ક્યારે થાય? એટલે દરેક પ્રશ્ન લોકોએ આમાં સમજી લેવાની જરૂર છે કે આપણી અંદર બે પ્રકારના હું છે, એક પ્રકારનો હું નથી. એક પ્રકારનો હું એટલે જે આપણા શરીરનું આપણું જે વ્યક્તિત્વ ઊભું થયું, આપણને જે નામ મળ્યું, આપણને જે ઓળખ મળી, આપણને જે સુખ દુઃખના અનુભવ થાય છે, એને આપણે હું કહીએ છીએ કે
કે મને સુખ લાગ્યું, મને દુઃખ લાગ્યું, મને આ ગમ્યું, મને ન ગમ્યું, મને આમ થયું, મને તેમ થયું, એ હું છે. હવે આ જે હું ઊભો થયો છે એ સંજોગોમાંથી ઊભો થયો છે, ભ્રાંતિમાંથી ઊભો થયો છે, અણસમજણમાંથી ઊભો થયો છે. આપણને સાચી શિક્ષણ મળ્યું નથી, સાચી કેળવણી મળી નથી, એટલે થયું છે, એટલે આપણે આ કામ કરવાનું આવે છે. હવે એ હું જે છે તો કે એ હું જેમ જેમ આગળ વધતો જાય છે એમ એની ઝાડ ગૂંથાતી જાય છે, જેમ જેમ આગળ વધતો જાય છે એમ એની ઝાડ ગૂંથાતી જાય છે. આ છે એક હું. હવે વેદાંતનો માણસ જ્યારે એમ કે અહમ બ્રહ્માસ્મિ, કે હું બ્રહ્મ છું, ત્યારે આ સંજોગોમાં જે ઝાડથી જે ગૂંચાયેલું જે ઝાડું છે એને હું નથી કહેતા એ સંન્યાસી. ત્યારે એમ કહે છે કે અહમ બ્રહ્માસ્મિ, તો કે આ મારું અંદરનું જે સ્વરૂપ છે એ સ્વરૂપે હું છું. હવે જ્યારે અમે બ્રહ્માસ્મિ શબ્દ વાપરીએ છીએ ત્યારે બ્રહ્મ શબ્દ છે એ સ્વજ્ઞાનથી પણ આગળ જાય છે. કેટલાક લોકોને સ્વનું જ્ઞાન થાય છે અને અજ્ઞાન દૂર થાય છે, અજ્ઞાન હટી જાય છે, અજ્ઞાન ખસી જાય છે અને એને ખબર પડે છે કે હું ચેતન સ્વરૂપ છું. એમ જ્યારે જાણ્યું ત્યારથી એને નવા બંધન પડવા અટકી જાય છે. પણ જે એમ કહે છે કે હું અહમ બ્રહ્માસ્મિ, તો કે માત્ર સ્વજ્ઞાનની વાત નથી કરતો, એ માણસ માત્ર ચેતનના જ્ઞાનની વાત નથી કરતો, માત્ર અજ્ઞાન દૂર થયું છે એના લક્ષણની વાત નથી કરતો. પણ જ્યારે અહમ બ્રહ્માસ્મિ એમ જ્યારે કહે છે તો કે જે ચેતન તત્વ શરીરને અતિક્રમીને, તમામ પ્રકારના જીવોના શરીરના અતિક્રમીને જે વસ્તુનું સત્ય રહેલું છે, બ્રહ્માંડનું અસ્તિત્વ, બ્રહ્માંડનું કેન્દ્ર, બ્રહ્માંડના ઈંડાનું જે કેન્દ્ર, તો કે એ હું છું. એટલે કે માત્ર આત્મા હું છું એમ નહીં, માત્ર આત્મા હું છું એમ નહીં, માત્ર મને સ્વજ્ઞાન થઈ ગયું છે એમ નહીં. કારણ કે જે સ્વજ્ઞાન થયું એ તો અજ્ઞાન જેટલું ઘટ્યું એટલું સ્વજ્ઞાન થાય. એટલે અજ્ઞાન બધું ઘટી જાય અને જ્ઞાન થઈ જાય તો પણ જ્ઞાનથી ભગવાનની જે શક્તિ છે, પરા અને અપરા, તો કે જે અપરા શક્તિ છે એને જ્ઞાનથી પહોંચી શકાતું નથી, જ્ઞાન એને પહોંચી શકતું નથી. અપરા શક્તિ જ્ઞાન છે એ તમારું અજ્ઞાન દૂર ચોક્કસ કરી આપે છે. જ્ઞાન પાસે પ્રકાશ છે અને એ તમારી પ્રકૃતિનું અજ્ઞાન દૂર કરી શકે છે. પરંતુ ભગવાનની જે આ શક્તિ છે, આખી સૃષ્ટિ જે છે, તો કે એ જ્ઞાનથી દૂર થતી નથી. જ્ઞાનના પ્રકાશ, આ પ્રશ્નમાંથી અમને એ મળ્યું કે જ્ઞાનના પ્રકાશથી એ દૂર થતી નથી. તો કે એ શેનાથી દૂર થાય છે? તો કે એ જ્યારે વ્યક્તિની અંદરથી એનું જે જ્ઞાની પદ જે છે, એ જ્ઞાની પદ પણ જેમ ઝાડ ઉપરથી કેરી ખરી પડે, ફૂલ ખરી પડે, એમ જ્યારે એનું જેમ અજ્ઞાન ખરી પડ્યું એમ જ્યારે એનું જ્ઞાન પણ ખરી પડે ત્યારે વ્યક્તિને જ્યાં અનુભૂતિ થાય કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, માત્ર આત્મા નથી, માત્ર અશરીરી ચેતના નથી, હું બ્રહ્મ છું. કારણ કે હવે જ્ઞાન અને અજ્ઞાનનો ભેદ ન રહ્યો, જ્ઞાન અને અજ્ઞાનનું ડ્યુએલિટી ન રહી, દ્વૈત ન રહ્યું, જ્ઞાન પણ વિસર્જિત થઈ જાય. તો કે જ્યારે વ્યક્તિનો જ્ઞાનીનું જે પદ છે એ જ્યારે વિસર્જિત થઈ જાય છે ત્યારે ભગવાનની પરા અને અપરા એ બે જે શક્તિ છે એ બ્રહ્મથી પર છે. પરા અને અપરા જ્ઞાન અજ્ઞાન સાથે સંકળાયેલી છે, બ્રહ્મ સાથે સંકળાયેલી નથી. એટલે એ શબ્દ તમને બીજી ભાષામાં નહીં મળે, આ જ ભાષામાં, આ દેશની ભાષામાં જ મળશે. પરદેશની ભાષાઓમાં, અંગ્રેજીમાં તમે કોઈ વાંચો કે એનો અનુવાદ કરવા જાઓ તો બ્રહ્મનો અનુવાદ ન થાય. જ્ઞાનની વાત થાય, નોલેજ, માસ્ટર એમ કહે, પણ એને એમ કહ્યું કે ભાઈ જ્ઞાનથી પણ ઉપરની વસ્તુ છે. તો કે એ પોતાનું હોવાપણું જે છે, એટલે પોતાનું જે હોવાપણું છે, તો કે ચર અચર આખી જે સૃષ્ટિ છે એમાં એનું પોતાનું હોવાપણું છે. પશુ પંખી જીવ જંતુ ઝાડ પાન એ બધાનું જે હોવાપણું જે પોતાની અંદર અનુભવે છે, તો કે એ અહમ બ્રહ્માસ્મિ. પેલો જે જ્ઞાની છે એ પોતામાં અનુભવે છે કે હું જ્ઞાન સ્વરૂપ છું, જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ છું, તો કે એમાં એ અનુભવે છે. તો એનો મતલબ એવો થયો કે વ્યક્તિને થોડું ઘણું અજ્ઞાન ઘટી ગયું હોય અને જ્ઞાન હોય તો જ્ઞાનના કેફમાં રહેવા જેવું નથી.
ગામના ઘણા લોકોને જ્ઞાનીનો કેફ હોય છે, જ્ઞાનનો કેફ હોય છે, તો એ જ્ઞાનનો કેફ મોંઘો પડે હોય છે. જ્ઞાનના કેફમાં રહેવાને બદલે કે ભગવાનની જે આ સૃષ્ટિ છે, જે એની જે પ્રકૃતિ છે, એમાંથી મારે છૂટવું છે. હવે છૂટાય કેવી રીતે? હવે તમને ખબર કેમ પડે? તો કે તમે માનો કે સવારે 4 વાગે જાગી ગયા, શાંતિથી તમે તમારા આસન ઉપર બેઠા છો, તમને એકદમ શાંતિનો, આનંદનો, ભગવાનનો અનુભવ થઈ રહ્યો છે. 5 કલાક, અડધો કલાક, પોણો કલાક, કલાક, પણ પછી રહેશે એ તરત જ જતો રહેશે. તો ભગવાન કહે છે કે મારી અપરા પ્રકૃતિ છે અને તારા જ્ઞાનથી નહીં જાય. કે હવે તો હું તારા મનમાં કંઈક બીજો વિચાર આવી ગયો, કંઈક બહાર કંઈક બનાવ બન્યો અને એને અવાજ આવ્યો, તારું ચિત્ત ત્યાં ગયું. પ્લેન પસાર થયું ને તારું ચિત્ત ત્યાં ગયું. તો ભગવાન કે મારી અપરા શક્તિમાં તારું ચિત્ત ગયું, તારું જ્ઞાન એને પડ્યું ગયું. તારું જ્ઞાન જેવું છે એવું તારી પોતાની તિજોરીમાં એવું ને એવું પડ્યું રહ્યું, પણ તારું ચિત્ત તો ત્યાં ગયું, તારું મન તો ત્યાં ગયું. તો કે ભગવાનને જ્ઞાનથી જીતી શકાતા નથી. અજ્ઞાનને જ્ઞાનથી જીતી શકાય, અને દરેકે અજ્ઞાન દૂર કરવું જ જોઈએ. પાયાનું કર્મ તો આ જ છે, બેઝિક કર્મ તો આ જ છે. પછી જ બધી યાત્રાઓ શરૂ થાય છે. કે પેલું વેગ તો એનું અજ્ઞાન દૂર કરવા ઉપર જ આપવાનું છે. એટલે જ્યારે એનું અજ્ઞાન દૂર થાય છે અને જ્ઞાન થાય છે, પછી એને ખ્યાલ આવે છે કે જ્ઞાન ઉપર એ વજન દેવા જેવું નથી. પણ જ્યારે વ્યક્તિને પોતાનું જ્ઞાન પણ ઓગળી જાય, પછી એને કેટલાક લોકો પ્રેમ શબ્દ વાપરે છે, પ્રેમાવસ્થા. ભગવાન શ્રી કૃષ્ણ તો કે પ્રેમાવસ્થા. આવા અમુક જ્ઞાનીઓ હોય, ચૈતન્ય મહાપ્રભુ તો કે પ્રેમાવસ્થા. એ જ્ઞાનાવસ્થા નથી. ચૈતન્ય મહાપ્રભુ એ જ્ઞાનાવસ્થા નથી, પ્રેમાવસ્થા છે. રામકૃષ્ણ પરમહંસ તો કે પ્રેમાવસ્થા. શિરડી સાંઈબાબા તો કે જ્ઞાનાવસ્થા નથી, પ્રેમાવસ્થા છે. પ્રેમ સ્વરૂપ છે કે ભાઈ હવે મારે કોઈ પ્રકૃતિના કોઈ વિકાર સાથે લેવા દેવા નથી. જ્યાં પણ ચિત્ત જાય છે તો કે ત્યાં મારું અંદરનું જે પ્રેમની જે દશા છે એ જાય છે. મારું મન મારી માલિકીનું મને નથી ને મારી માલિકીનું જ્ઞાને નથી. એટલે વ્યક્તિએ પોતાની અંદર આવો ભાવ રાખવાનો છે કે મારું અજ્ઞાન તો ટળે જ, મારું જ્ઞાન પણ રહે, અને જ્ઞાન પણ ધીમે ધીમે એવું શાંત થાય કે આખી જે પ્રકૃતિ જે છે એ જીતાઈ જાય. તો ઘણી વખત શું કહેવાય છે કે વિતરાગ વિજ્ઞાન છે એમાં 14 ભૂમિકાઓ છે. જ્ઞાનની 14 ભૂમિકાઓ પર ચડાય છે, ધીમે ધીમે આરોહણ થાય છે. 13મી ભૂમિકાઓ પર પહોંચ્યા પછી પણ ઘણી વખત પતન થાય છે. તો કે આ શું, કેવી રીતે થયું આ પતન? કે 13મી ભૂમિકાઓ પર પહોંચ્યા પછી પણ સડસડાટ વ્યક્તિ નીચે ઉતરી પડે છે. તો કે શેને કારણે? તો કે ભગવાનની અપરા શક્તિને કારણે છે. કે જ્ઞાન તો હતું જ, પણ એ જે જ્ઞાન હતું એ ભગવાનની જે અપરા શક્તિની સાથે જ ચાલતું હતું અને પોતાના અજ્ઞાનને દૂર કરતું હતું, પોતાના અણુ પરમાણુઓને દૂર કરતું હતું, પોતાના વિઘ્નોને, પોતાના અંતરાયોને, પોતાના કર્મોને દૂર કરતું હતું. એ બધું દૂર થઈ ગયું. તમારા કર્મોના અંતરાય દૂર થઈ ગયા, તમે નવરા થઈ ગયા સાવ. પણ હજી ભગવાનની અપરા પ્રકૃતિ જે છે, તો કે એ પ્રકૃતિ તમારા શરીર સાથે સંકળાય. જે તમે 1 સેકન્ડ માટે પણ જો તમે ધ્યાન ન આપો તો એ જે તમારું જે પોતાની જે અંદરની જે ધારા જે છે એ તો અદૃશ્ય છે, એ કંઈ શરીર સાથે કનેક્ટેડ નથી, મન સાથે કનેક્ટેડ. તમારો સંબંધ ત્યાં ટેલિફોનની લાઈન કટ થઈ જાય, કપાઈ જાય છે. પણ જ્યારે એનો સંબંધ ભગવાનની આ શક્તિ સાથે થાય છે એટલે હવે એને શાશ્વત પ્રેમાવસ્થા, પોતાનું જે હોવાપણું છે એને મળી જાય છે. એટલે પ્રાપ્તવ્યની પ્રાપ્તિ છે કે પોતાનું જે પ્રાપ્તવ્ય હતું, કે જે એનું હોવાપણું છે, તો કે જે પ્રાપ્તવ્ય હતું એ પ્રાપ્ત થઈ ગયું, પ્રગટ થઈ ગયું, જેવું છે એવું. તો એ હું જ્યાં સુધી નહીં બને ત્યાં સુધી કદાચ વ્યક્તિની સારી એવી જ્ઞાનની સ્થિતિ થશે તો પણ એને પાવક પીડાઓ તો રહેશે જ. અને એમાં આપણે કંઈ શરમાવું ન જોઈએ, કોઈએ શરમાવું ન જોઈએ કે પાવક પીડાઓ તો રહેશે જ. કારણ કે હજી અંદર પોતાની ભગવાનની અપરા પ્રકૃતિ સાથેનો આપણો હજી સંબંધ રહેલો છે. પણ જે દિવસે આપણે પોતે આપણા જ્ઞાન અને અજ્ઞાનના જોડકાથી, દ્વંદ્વથી છૂટા થઈ જાય છે, તે દિવસે પછી પાવક પીડા રહેતી નથી. પછી પ્રસાદ જ રહે છે, પ્રસાદ વિતરણ હોય છે. માત્ર પ્રસાદિકતા, માત્ર પ્રસાદિકતા, માત્ર પ્રસાદિકતા, ત્યાં સુધી આ રહેતું હોય છે. એટલે એ હુંને આપણે એ રીતે ડેવલપ કરવાનું મનમાં રાખ્યું હોય, મનમાં સમજી રાખ્યું હોય, તો યોગ્ય પળ આવે ત્યારે સમજાતું આવે, દેખાતું આવે. અત્યારે માત્ર ભાવથી પકડાણું, સમજણથી પકડાણું, પછી અનુભવથી પકડાય.
બે રીતે પકડાય છે વસ્તુ, કે કાં તો એ સાંભળે છે તો સાંભળતા સાંભળતા એની સ્થિરતા છે, એનો પ્રેમ છે, એનો ભાવ છે, એની એકાગ્રતા છે, તેની સમજણ ચોખ્ખી થઈ જાય છે. પણ સમજણ ચોખ્ખી થઈ એ હજી જ્ઞાનના પ્રકાશમાં નથી આવી, કારણ કે બીજા અંતરાયો પડેલા છે. હવે એ સમજણથી જેમ જેમ ચાલશે અને પોતાના અંતરાયોને કાપશે, દૂર કરશે, તો કે એમ એ જે સમજણ છે એ વ્યક્તિનો અનુભવ થઈ જાય છે, એનો પોતાનો બોધ થઈ જાય છે. બોધ આવે એટલે પછી વ્યક્તિને પીડા નથી રહેતી, એને કષ્ટ નથી રહેતું, એને જુદાઈ નથી રહેતી. હવે એ બોધ જે છે એ સર્વાંગી જેમ જેમ થતો આવે એમ પછી પીડાનો લય થતો આવે. ત્યાં સુધી પીડા એ આશીર્વાદ છે, કે પીડા ન હોય તો સાવ જડ થઈ જાય, કાંઈ કરી જ ન શકે. પણ પીડાને કારણે એની ગતિ થાય છે, વિકાસ થાય છે. વ્યક્તિને જો પીડા જ ન હોય તો કંઈ આવે જ નહીં ને. તો કોઈ થિયેટરમાં બેઠા હોય, કોઈ ટીવીની સામે બેઠા હોય, કોઈ ચેનલની સામે, સિરિયલની સામે બેઠા હોય, પણ વ્યક્તિને પોતાને અંદરની પીડા છે, માટે બીજા 1000 કામ છોડીને પણ અહીં બેસે છે, તો એ પીડા વર્ક કરવાની છે, એ પીડા કામ કરવાની છે. ચાલો ત્યારે આપણે સમેટી લઈએ.